ઓકે. નમસ્તે મિત્રો. તમે કેમ દેખાતા નથી? તમારામાં નહીં દેખાય. તમે ખાલી લાઈવમાં રહ્યો ખાલી. અત્યારે લાઈવ થઈ ગયું છે, દર્શકો જોવે છે. મિત્રો, આજે લાઈવનું લાઈવ કરવાનો છેલ્લો નિર્ણય. પછી બીજા વિડીયો આપણે બનાવશું. આજે આ છેલ્લો વિડીયો છે. 5 વાગ્યાથી 7 વાગ્યા લગી હાલ છે. આજે ભાવેશભાઈ હળવદિયા પહેલાં જ મુહૂર્તમાં આપણી ભેગા લાઈવમાં છે. અને બીજા દર્શકોને જેને જણાવવું હોય એ જોડાઈ શકે છે. કોમેન્ટમાં તેમનો નંબર નાખે, આપણે એડ કરશું. બરોબર? જે મિત્રોને જોડાવવું હોય. ચાલો ભારુભાઈ હળવદિયા, હાલો. જય માતાજી ભાઈ. જય માતાજી. બોલો બોલો. આજે બોલો. આપણે લાઈવ બાબતમાં જે વિડીયો હાલતા હતા ને આજે આપણે છેલ્લો વિડીયો બનાવવાના છે આ બાબતમાં. પછી બીજા વિષય ઉપર બનાવશું. કારણ કે કાયમ પછી પબ્લિકને કંટાળો આવે એવું નહીં કરવાનું. એટલે આજે આપણે આ છેલ્લો વિડીયો છે, 2 કલાક લાંબો હાલ છે. એમાં મુહૂર્ત તમારાથી કર્યું છે. ત્યારે લાઈવ બાબતમાં 2 શબ્દ તમારા કયો, તમે હાલો. લાઈવ બાબતમાં તો ભાઈ એવું છે કે અમારો જે નિર્ણય છે કે ભાઈ લાઈવ આખી રાત નું ઉતારી અને સવારે અપલોડ અમે કરશું. બરોબર? કોઈ આપણા સમાજની અંદર કોઈને અડચણ આવે તે કાર્ય આપણે નહીં કરવી. બરોબર. હા, કોઈ જયારે કોઈ વસ્તુનો નિર્ણય આવે ત્યારની વાત ત્યારે, પણ અત્યારે તો અમે જે નિર્ણય એવો લીધો છે કે ભાઈ આપણે લાઈવ અત્યારે નહીં કરવાનું અને આખી રાત નું લાઈવ કરવાનું, પણ વિડીયો સવારે અપલોડ કરવાનો. એ વિડીયો સવારે અપલોડ કરવાનો. એટલે પછી આમાં તો જેવો આપણા સમાજની ઈચ્છા આગળ જતા શું નિર્ણય લે છે આપણે સમાજ ઉપર જ નાખ્યું છે ભાવેશભાઈ. આપણે સમાજ ઉપર જ નાખ્યું છે. હા, અને છતાંય આપણે સમાજ ઉપર નાખેલી હતી, સમાજની જ વાત હતી, પણ છતાંય આજે પણ હજી એ જ વાત કરું છું. જે સમાજ નિર્ણય લઈએ, જે કોઈ આપણા આગેવાનો કાર્યકર્તા જે કોઈ નિર્ણય લઈએ એની ઉપર આપણે રહેવાનું છે. કોઈ અને બીજા નંબરમાં કે પોતપોતાનું લાય છે, પોતપોતાનું જે કઈ કામ છે, અમે જે પોતપોતાના હિસાબ પ્રમાણે હાલે કે અમારા પ્રમાણે હાલવાનું છે. હા, અમે સમાજ નું સારું ઈચ્છવા માંગીએ છીએ, કે સમાજ નું ખરાબ ઈચ્છતા નથી ભાઈ. તો જે કોઈને નિર્ણય જે કઈ લઈએ એની ઉપર આપણે અટલ રહેવું. અટલ. અને બીજું કે જે મીટિંગ આપણે થઈ હતી એ મીટિંગ વિશે 2 શબ્દો કયો. મીટિંગ કરી તો મીટિંગ ની અંદર અમે સમાજ ઉપર જ વાત મેકેલી હતી. અમે વિડીયો વાળાને બધાને મેં એક જ વાત, મારો મુદ્દો હતો કે ભાઈ આપણે સમાજને સાથે રાખીને કાંઈ પણ વાત કરી. સમાજ જેમ કે ભાઈ લાઈવ કરવું તો કરવાનું, નહીં કરવાનું તો નહીં કરવાનું, પણ 10 દિવસ આપણે 5 દિવસનો ટાઈમ માંગતા હતા. કે માનો કે 10 તારીખ સુધીનો ટાઈમ આપણે માંગતા હતા, પણ એની અંદર અમે કોશિશ કરી તો એની અંદર કોઈ પણ માણસ આપણા સમાજના વિડીયો વાળા કોઈ ઇન્વોલ્વ ન થયા. એ લોકોએ કીધું ભાઈ અમારે લાઈવ કરવું છે, અમે આ વાતમાં નથી. પછી અમે મીટિંગ કેન્સલ કરી. અમે પોતપોતાને એની રીતે હાલવાનું, જે કઈ પોસ્ટર બેનરો મેકો, જે કઈ કરો એ તમારી મનોવર્તી ઉપર, પોતપોતાની જવાબદારી, જે કોઈ કામ કરો તે કરો. એ લોકોએ પછી મીટિંગ રિયા મીટિંગ ની અંદર ને એ લોકો નીકળી ગયા, એટલે અમે પછી મીટિંગ કેન્સલ કરી. અને એ લોકો એવો પ્રશ્ન બધા એ કર્યો કે ભાઈ અમે આ વાતમાં નથી. અમારું વિડીયો વાળાની મીટિંગ છે, સમાજની કોઈની મીટિંગ નથી. તો પછી અમે કીધું ભાઈ અમે તો સમાજને સાથે રાખીને કાંઈ પણ આગળ હાલશું. પછી એનાથી પછી લોકો નો કોઈ અમારે હા પાડી, એટલે અમે પછી અમારી રીતે વહી આવ્યા. અને તે પછીનું જે મેટલ બની એની અંદર અમે ન્યૂ જનતા સંગઠનમાં જોડાણા. સમાજ કાર્ય પણ કોઈ પણ હોય એની અંદર.
અને સમાજના જે કોઈ કાર્ય આવે, માનો કે સેવા ભાવે કરવાના. કોઈ હે સેવા ભાવે કરવાના એમ. સેવાભાવી, હા સેવાભાવી તો હોય ને. હા અને સમાજના ટૂંકમાં ભાગ લેશું, અને સમાજની કઈ પણ કઈ તકલીફ હોય, સમાજની અંદર કોઈ માનો કે મકાન રિમોલેશન થતા હોય, હા કોઈ સમાજ આપડે દીકરીઓ ઉપર કોઈ અત્યાચાર હોય, આપણા સમાજ ઉપર અત્યાચાર હોય ખોટા, હા એની અંદર આપણે સારા કામ કાર્ય જે કઈ આપડી હા બનતી કોશિશ કરશું ભાઈ. હા એ તો છે જ ને. હા, પછી એક એની મિનિટ અંદર ભાવેશભાઈ, જોડાય. એક સંદેશ આપી દઉં કે મિત્રો હા જે જોતો હોય એને લાઈવમાં આવવું હોય તો એ જોડાઈ શકે છે, પણ નંબર તમારો હા તમારે સંદેશમાં નાખવો પડશે. ટિપ્પણી કરો એમાં તમારો નંબર નાખો એટલે તમને એડ કરું, બરોબર? હાલો ભાવેશભાઈ, તમે ચાલુ કાંઈ રાખો. વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હાલો બોલો બોલો ભાવેશભાઈ. મારો નંબર જો આ ભાઈ ડિપ્રેશનમાં અંદર છે, હા એ કોઈને આ પ્રવૃત્તિમાં જોડાવવું હોય, ન્યૂ જનતા રાજ સંગઠનમાં જોડાવવું હોય, હા સમાજ માટે સારા કાર્ય કોઈ પણ માં સાથ સહકાર, હા નિસ્વાર્થ, એક ભાવેશભાઈ, રૂપિયાની લાલચ વગર. લાઈવ માટેનો વિડીયો છે. લાઈવ માટે બે શબ્દ હજી કયો. લાઈવ માટેનો છે. હા લાય માટેનું તો ભાઈ જો એવું કહેવાનું છે હા કે અમે તો જો કે અત્યારે બંધ કરેલ છે લાઈવ. હા હા આગળ જતા સમાજ ઉપર મેં અત્યારે અમે પેલા પણ વાત કરેલી હતી, ને હજી પણ એક જ વાત છે હા કે સમાજ કે એ પ્રમાણે અમે કરશું, હા અને સમાજને ભેગા રાખીને કઈ પણ આગળ હાલશું. હા હા, ખૂબ ખૂબ આભાર પછી આગળ. હા બોલો ભાવેશભાઈ. જે કોઈ કાંઈ પણ થાય તો સમાજને આગળ રાખી, ભેગા રાખીને કાર્ય કરશું, બરોબર? હા બરોબર. પછી જે લાઈવ કરો તો પોતપોતાની જવાબદારી લાઈવ કરવાનું રહેશે. હા હા. હા. અમિતભાઈ છે, અમિતભાઈને એડ કરું. હવે ભાવેશભાઈ, તમારો સમય ખૂબ ખૂબ આભાર, તમે 5 મિનિટ દીધી. હવે અમિતભાઈને લઉં છું, બરોબર? કાંઈ વાંધો નહીં. જય તમારો માતાજી આભાર. ભાઈ. હા, જય માતાજી. હાલો, હવે છે ને ભાઈ, અમિતભાઈને એક કોલ કરી. જે કોઈ મિત્રોને આવવું હોય એ આવી શકે છે, પણ કોમેન્ટમાં તમારો નંબર નાખો ત્યારે અમે તમને એડ કરી શકશું, બરોબર? જે લાઈવ બાબતમાં તમારે જે કોઈને બોલવું હોય એ લોકો આવી શકે છે. એક મિનિટ, હું જરાક અમિતભાઈને કોલ કરું. અમિત ડાબી, હાલો હાલો અમિતભાઈ, વિડીયો કોલ ઉપાડજો મહેરબાની કરીને. જે કોઈ મિત્રોને આવવું હોય એ આવી શકે છે, પણ કોમેન્ટમાં તમારો નંબર નાખવો પડશે, ત્યારે હું તમને વિડીયો કોલ કરી શકીશ. જો પર્સનલી તમારી પાસે મારો નંબર હોય તો તમે વિડીયો કોલ કરી શકો છો. બાકી અમિતભાઈને લાઈવમાં લઈ પછી જે કોઈ ભાઈને આવવું એ આવી શકે છે. કોમેન્ટમાં તમારો નંબર નાખો એટલે વિડીયો કોલ કરું, અને જો મારો નંબર હોય તો તમે લોકો કરો. અમિતભાઈ કોલ ઉપાડો. જય માતાજી અમિતભાઈ, તમને લાઈવમાં લઉં છું. હાલો, લાઈવમાં આવી ગયા. જય માતાજી ભાઈ. ભાવેશભાઈ પાસે 5 મિનિટનો ટાઈમ હતો, એને 5 મિનિટનો ટાઈમ આપ્યો, બરોબર? હવે તમે 5 મિનિટનો ટાઈમ તમે આપો એટલે બીજા મિત્રોને પછી લઈ, બરોબર? બોલો બોલો. આપણે આજે લાઈવનો છેલ્લો વિડીયો છે, જે લાંબો હાલ છે 2 કલાક જેવો, 5 થી 7 વાગ્યા સુધીનો. પછી કાલથી બીજા વિષય ઉપર વિડીયો બનાવશું. એક વિષય ઉપર એક ધારા વિડીયો બનાવો એવો મતલબ નથી. એટલે આજે છેલ્લો વિડીયો છે આપણો, એમાં લાઈવ વિશે 2 શબ્દ તમે કહો. લાઈવ વિશે ના તો એ આપણે કહેવાના છે કે ભાઈ જે કઈ લોકો સમજે છે એવું હા ઠીક છે, પણ આ અમુક લોકો તો હજી લાઈવ કરે જ છે, બરોબર છે? હા, એ કરતા હોય ભલે કરતા, હવો ને ઓલે છે ને. પણ સમાજના જે આગેવાનો છે, જે વડીલો છે, એની અભિપ્રાય લેતા આપણને એવું લાગે છે કે ભાઈ આ લાઈવ ના કરવું જોઈએ, બરોબર છે? હા બરોબર છે. કેમ કે સમાજના જે કોઈ વડીલો છે એ વડીલો પણ એવું કે છે કે ભાઈ લાઈવ ના કરો, બરોબર છે? જોકે તમારા માધ્યમથી પણ ઘણું બધું જાણવા મળ્યું છે, બરોબર છે? હા બરોબર છે. તમારા ફેસબુક ના માધ્યમથી તમે જે વિડીયો બનાવ્યા છે એમાં વડીલોને લીધા છે મોટા મોટા, બરોબર છે? એ લોકો પણ એવું કહે છે કે લાઈવ ના થવું જોઈએ, બરોબર છે? હા, ના થવું જોઈએ કે તમે જાહેર કરો માં સવારે મેકો, બરોબર? હા, એવું જ કે છે કે જાહેર કરો માં તમે સવારે મેકો, પણ હવે
આપણા સમાજના જે યુવાનો છે, જે સ્ટુડિયો વાળા મિત્રો છે, એ બધા સમજી જાય તો સારું છે. મારું તો કહેવાનું એટલું જ છે. સ્ટુડિયો વાળા પાસે બધાય મારે નંબર છે, ગમે તે અત્યારે 7 વાગ્યા લગી મને વિડીયો કોલ કરી શકે છે. કે આ નંબર આપે તો હું કરું. આજે બધાને લેવાના છે આપણે સ્ટુડિયો વાળાને મેકવાના નથી. સ્ટુડિયો વાળા જોતા હોય તો એ લોકો પણ કોલ કરી શકે છે. આજે જે મારે વાત થઈ, જે મસાણી વિડીયોનો જે એક વિડીયોગ્રાફર છે, બરોબર છે, એ સંજયભાઈ છે, સંજયભાઈ કરીને નામ છે એનું, એ ઉજરાના છે, બરોબર છે. એને મને એવું કીધું કે અમિતભાઈ, અમે કોઈ કઈ વિરોધ નથી કરતા લાઈવ નો, બરોબર છે, બરોબર છે, પણ અમુક લોકો હજી લાઈવ કરે છે, એ અમારા નજરની સામે છે, કે તો બધાય લાઈવ કરે છે તો અમારો શું વાક? એમ સાચી વાત છે. એટલે ભાઈ બધાને કહું છું ભાઈ કે તમે આ લાઈવ નો જે કઈ પ્રોગ્રામ છે તમારો એ બધો બંધ કરો, બરોબર છે. અને આ વાદ વિરોધમાં જયારે તમારા લાઈવ વાળા, તમારા સ્ટુડિયો વાળા જયારે તમારી આમાં થાય ને, ત્યારે તમને મુશ્કેલી પડી જાય ભાઈ. મુશ્કેલી પડી જાય ભાઈ અમિતભાઈ, સાચી વાત છે, બરોબર છે. કેમ કે અત્યારે જે અમે લોકો જે લાઈવ નો વિરોધ કરી રહ્યા છીએ એવું નથી, બરોબર છે. સર્વે સમાજ કરી રહ્યું છે અત્યારે, અને તોય છતાંય, અને એનું કહેવાનું એવું પણ હતું કે ભાઈ અમે લાઈવ નથી કરતા ને, તો આપણા સમાજના અમુક લોકો એવા આવે છે કે ભાઈ લાઈવ કરો, જેથી કરી અમારી ઘરે કોઈ અમારા સગાવાલા કોઈ બહાર હોય તો એ લોકો જોઈએ કે ભાઈ તમે એક તો સારામાં સારું પ્રસંગ કરો છો, તમારી ઘરે આ કઈ કાયમ નથી થતો, બરોબર છે. સાચી વાત છે. તો હવે ઈ વ્યક્તિ જે બહાર રહે છે એની માટે તમે લાઈવ કરાવતા હોય તો આ એક 12 મહિને કે વર્ષે કે 10 વર્ષે તમે લોકો લાઈવ કરો છો, બરોબર છે. બરોબર છે. તમે જે લાઈવ કરો છો, બોલો, લાઈવ ની અંદર ઈ લોકો જે તમારા પ્રોગ્રામ ની અંદર, તમારા માંડવાની અંદર નો આવી શકતા હોય તો લાઈવ કરીને તમારે એને બતાવવું છે, શું લેવા? સાચી વાત છે, સાચી વાત છે અમિતભાઈ, બરોબર છે. એક તો તમે તમારા સગાવાલા છે અને આ તમે પ્રસંગ કરી રહ્યા છો, અને ઈ વ્યક્તિ જો તમારા પ્રસંગમાં ન આવતા હોય, બરોબર છે, ના આવી શકતા હોય, તો એને લાઈવ કરીને એ તમને ફોન કરે ભાઈ લાઈવ કરાવો ને, તો અમે અહીંયા બેઠા બેઠા જોઈ. પણ ઈ લોકો તમારી પાસે લાઈવ કરાવે અને ઈ બેઠા બેઠા જોવે, પછી તમારા માંડવાની અંદર જો ઈ લોકો નો આવી શકાય તો તમે પકડાવો તો આવી છે. 1 મિનિટ અમિતભાઈ, જરાક એક મનોજભાઈ પરમાર છે, એ આપણી ભેગા લાઈવમાં જોડાવા માંગે છે, બરોબર. મનોજભાઈને હું લઉં છું, તમે વાત ચાલુ રાખો, હું મનોજભાઈને એડ કરી દઉં, બરોબર. તમે ચાલુ રાખો. ભાઈ તમને એ પણ હું બધાને જણાવું છું, બરોબર છે, મારી નેવાનું નાઈટ ને, કે લાઈવમાં ગયા હોય તો સ્ટુડિયો વાળા પાસે જઈને એવું ના કહો કે લાઈવ કરો, બરોબર છે. હવે આ સ્ટુડિયો વાળાને પાસે તમે લાઈવ કરાવો છો, શું લેવા? તમારા સગાવાલા હોય, એ બહાર હોય એટલે એ જોઈ શકે, બરોબર છે. પણ જયારે આ માંડવા ક્યાંય પકડાય, બરોબર છે, તો સગાવાલા જો બહાર હોય અને એ માંડવાની અંદર ન આવી શકાય તો શું તમારો માંડવો પકડાય તો એ વ્યક્તિ આવશે? કોઈ ન આવે. હાલો તમે મનોજભાઈને આપણે કોલમાં લઈએ છીએ, બરોબર. હા, એમને પણ કોર્ટમાં લઈ લ્યો અને 1 જ મિનિટમાં હું આવું છું, બરોબર છે. બોલો બોલો રામજી. જય માતાજી મનોજભાઈ. તમે અમિતભાઈ નીકળી જાવ તો સિંગલ સ્ક્રીન કરી નાખું. હાલો 1 જ મિનિટ ખાલી મને, કેમ કે મારે પર્સનલ એક ફોન આવે છે, 1 જ મિનિટમાં પાછો મને એડ કરો, બરોબર છે. હા, વાંધો નહીં, હાલો એડ કરું. તમે અત્યારે નીકળી જાવ એટલે જરાક આ ભાઈનું એક સિંગલમાં લઈ લઉં. હાલો મનોજભાઈ, હવે તમે સિંગલ સ્ક્રીનમાં છો. જય માતાજી મનોજભાઈ. બોલો બોલો. તમે આપણા 2-3 દિવસના વિડીયો જોયા છે કે જે મોટા મોટા રાયધનભાઈ કટોણિયા, ગોવિંદભાઈ કટોણિયા, નકુલભાઈ જાવણિયા, એ બધા અભિપ્રાય આપ્યો. હવે આજે મારે તમારો અભિપ્રાય જોઈએ છે કે લાઈવ બાબતમાં 2 શબ્દ તમે કહો. લાઈવ મૂકવાની આપણે જરૂર જ નથી. જે આપણી મૂર્ખાઈ છે એ આ બધી વિડીયો વાળાની છે. હા, બરોબર. વિડીયો વાળાને નામ કમાવા હાટું લાઈવ કરે છે કે અમે વિડીયો અમારી પાસે છે એમ. આપને એટલો અનુભવ છે કે તમારી પાસે વિડીયો છે તો એ તો બધાને ખબર જ છે, પણ આ કોકની માતાજીનું તમે વિચાર કરો કે આ વસ્તુ ન થવી જોઈએ. ન થવી જોઈએ, બરોબર. આ કોકના માતાજીના માંડવા બંધ થાય છે, હાલતા જનાવર કોક લઈ જાય છે, આ બધું ભણવાઈ ઉપડે છે, તમે લાઈવ મૂકવાથી જ ઉપડે છે. મેકવાથી જ થાય છે. હા, અને આ વસ્તુ એ છે કે આપણા ભાઈબંધ દોસ્તાર હોય કે કોરીમાં આપણા દેવી પૂજકમાં ખબર શું પડે એને. હા, સાચી વાત છે. આ લોકો માંડવામાં બોકડા ચડાવે છે, આમ આપણે જાહેર કરી દઈ થઈ છે ને બધું. હા, બોલો મનોજભાઈ. બોલો, અવાજ આવે છે.
હા બોલો બોલો. તમે બોલો આ બે વસ્તુ વાક્ય, જે હું બને તો છે સાંભળવા બેઠો છું. આ જે વસ્તુ બને છે આપણા સમાજમાં બનવી ન જોઈએ રામજીભાઈ. હા સાચી વાત છે. અને આ વસ્તુ કાયદેસરની ખોટી જ છે એમ. હા હા. આમાં આપણે શું ફાયદો શું છે એ કયો આપણે લ્યો. કોઈ ફાયદો નહીં, આપણે આટલો કમાણી અમારે શૂટિંગ વાળાને કમાણી. આટલો ખર્ચો આપણે કરી હા ને આપણે આટલો ખર્ચો કરી કે વિડીયો વાળાને 10,000 રૂપિયા દેવા હાટુ તમે આટલા ખર્ચાનું માથે પાણી ફેરવી નાખે. સાચી વાત છે. તો આ વસ્તુ કરાતી જ નથી કાયદેસરની. વિડીયો વાળાથી લાઈવ મુકાતી જ નથી. સાચી વાત છે. ના તમે પ્રોગ્રામ પૂરો થઈ જાય ને પછી તમે યુટ્યુબ માં મૂકો, તમને કોણ ના પાડે છે? સાચી વાત છે ભાઈ મનોજભાઈ. આપણે ઈ જ કહેવાનું છે, વધારે તો કઈ કહેવાનું છે નહીં રામજીભાઈ. ખૂબ ખૂબ આભાર ભાઈ, તમે ટાઈમ આપ્યો. બરોબર. હા જય માતાજી. હવે બીજા ભાઈને જોડું. બરોબર. હા જય માતાજી. જોયું ને ભાઈ, નાય છે આ મનોજભાઈ પરમાર, રાજકોટમાં રહીએ છે. હવે એનો ભાઈ છે. બરોબર. હવે જે કોઈ મિત્રોને લાઈવમાં જોડાવવું હોય એ કોમેન્ટમાં તમારો નંબર નાખો એટલે વિડીયો કોલ કરું. બરોબર. અમારે બહાદુરભાઈ સૂતા છે કે નથી સૂતા? હવે બહાદુરભાઈને જરાક જગાડી, આરબીને જગાડી પહેલાં, આરબી પરમાર. બરોબર. પછી બહાદુરભાઈને જગાડી, અને જે કોઈ મિત્રોને લાઈવમાં જોડાવવું હોય કોમેન્ટમાં નંબર નાખો એટલે વિડીયો કોલ કરું. બરોબર. આ મારો પર્સનલી નંબર તમારી પાસે હોય તો મને વિડીયો કોલ કરો વોટ્સઅપમાં, એટલે તમને લાઈવમાં લઈ આપું. આરબી પરમાર ફોન કરો. આરબી પરમાર. હાલો. જય માતાજી ભાઈ. જય માતાજી. યુટ્યુબ ફેસબુકમાં લાઈવ છો. જય માતાજી ભાઈ. તમે ફેસબુકમાં લાઈવ. જય માતાજી ભાઈ. જય માતાજી સર્વે નાઈટ ને. જય માતાજી. આરબી પરમાર. જય માતાજી સર્વે નાઈટ ને. આપણે જે લાઈવનો વિરોધ હાલે છે ને એનો આજે છેલ્લો વિડીયો છે. પછી કાલે આપણે બીજા વિડીયો બનાવશું. બરોબર. આજે જનરલી બધા વ્યૂ લેવાના છે બધાના 2 કલાકના વિડીયોમાં, કે બધી નાઇટના વ્યૂ લેવાના છે. બધાને મને વિડીયો કોલ કરી શકે છે. આ તો મારી પાસે નંબર છે એટલાને હું કરું છું. બાકી બીજાને વિડીયો કોલ કરવાનો છે. બરોબર. એટલે બરોબર વિડીયો કોલ કરી શકે છે તમે, અને તમારો વ્યૂ આપી શકો છો. નેમિજભાઈ તમે જોવો છો, ફોન કરોમાં, વિડીયો કોલમાં આવવું હોય તો કયો. બરોબર. આરબી પરમાર તમે લાઈવ વિશે 2 શબ્દ કયો. હાલો સાહેબ. લાઈવ વિશે તો જો મારા મંતવ્ય જાણતા હોય, આપણે જે તે રીતે દીપક ચુડાસમાએ જ્યારે લાઈવ નો થોડો વિરોધ કર્યો હતો, પોસ્ટરનો લાઈવ નો, અમે એનો વિરોધ કર્યો. હા તો બરોબર. પણ કેવા જઈએ તો કે માની લ્યો કે દીપક ચુડાસમા હાવ ખોટો નતો, એમ 10% તો એની વાતમાં સાચાઈ હતી. સાચું હતું. હા. અને પ્લસ આપણે લાઈવ ની મીટિંગ થઈ, અમે પણ હતા. આપણે 100 જેવા આપણે લાઈવ વાળા તમે બધા ભેગા થયા, પણ લાઈવ વાળા એ બધા એકે હાથમાં ન આવ્યા. બધાએ નોખી બધાની મેટર આપી, બધાએ નોખી એની મેટર આપી. અને કોઈ કલાકાર માથે નાખે છે, કોઈ કલાકાર માથે નાખે, કોઈ ગરદડી માથે નાખે, અને પોતે માથે કઈ લીધું જ નહીં કે અમે કઈ સહી જ નહીં, એમ કઈ સહી જ નહીં. અને ખરેખર ગણો તો લાઈવ વાળાને નુકસાન ન થાય એવું અમે ન્યૂ જનતા સંગઠને એક ગોઠવું હતું કે ભાઈ જોવો એક પોસ્ટર તમે વાયરલ ન કરો પ્લીઝ. અને પોસ્ટર વાળો કામી પોસ્ટર એ લગભગ તમે લાઈવ વાળા જ બનાવતા હોય, અન્ય કદાચ 1-2 વ્યક્તિ કોઈ બનાવતા હોય તો પોસ્ટર ના શું દઈ દેતા હોય છે 50-100 રૂપિયા. હું પોતે અહીંથી બનાવું છું. આ તો પોસ્ટર ની તો આ તો પોસ્ટર ની તો કઈ આમાં વાત આવે જ નહીં. તો લાઈવ થવાનું જે છે તો કદાચ તમે આપણે રામજીભાઈ તમને જ પૂછવામાં આવે છે, આખી રાત તમે લાઈવ થાવ તો લાઈવ દરમિયાન તમે કેટલા પૈસા કામી લ્યો સાહેબ? આખી રાત 1000 વ્યૂ આવે ને તો મને 10 રૂપિયા મળે છે ખાલી. બરોબર. તો ફક્ત ને ફક્ત 10 રૂપિયા હાટું થઈને આપણી નાચગતની દેવીનું બધી લાઈ કરીને કદાચ હજી લગી કોઈ કિસ્સો બન્યો નથી, પણ ભવિષ્યમાં ન બને તો એના માટે આખી રાત તમે લાઈ કરો, સવારે તમે સાર્વજનિક કરો, આખી રાત તમે. અમિતભાઈને એડ કરી દઉં, વિડીયો કોલ કરે છે. અમિતભાઈને એડ કરી દઉં તમારી ભેગા. બરોબર. કરી દો. હાલો એડ મારે સ્ક્રીન બદલાવી પડશે. હાલો તમે 2 વાક્ય કયો એટલે સ્ક્રીન જરાક બદલાવી નાખું. બરોબર. એટલું જ કહેવાનું કે ભાઈ કીધું આખી રાત લાઈવ ચાલુ હોય તો ફક્ત ને ફક્ત 10 રૂપિયા આવે છે. તો માની લઈએ કે બીજા કોઈને 100 રૂપિયા 200 રૂપિયા કે 500 રૂપિયા આવતા હોય, તો 500 રૂપિયા હાટું થઈને આપણે લાઈવ થવાથી કઈ મતલબ નથી મારા વાલા. તમે આખી રાત લાઈવ ઉતારો, આખી રાત લાઈવ ઉતારો, પણ તમે પ્રાઇવેટ રાખો, અને સવારે દી ઉગે ત્યાં તમે લાઈવ કરી નાખો. અને તમારે ટુકડા લાઈવ ના રાખવા હોય તો પણ તમે લાઈવ દરમિયાન તમે સેટિંગ કરી શકો છો કે આ કલાકનું થયું, હાલો પડદન અલગ મૂકી શકો તમે, એ પણ તમે પ્રાઇવેટ રાખો.
અને સવારમાં તમારો સામાન હકેલતા હોય એ ટાઈમે પટ દઈને તમે પ્રાઇવેટ કરી નાખો તો આ મેટર ક્લોઝ થઈ ગઈ, ક્લોઝ થઈ જતી હતી. કાંઈ લાઈવ વાળાને કાંઈ પણ પ્રોબ્લેમ નથી. લાઈવ વાળાને જસ્ટ એક રૂપિયાનો ફેર નથી પડતો. તો લાઈવ વાળાને અમે બધી રીતે સમજાવ્યા અને દીપક ચુડાસમા સામે મેં વિરોધ પણ કર્યો કે ભાઈ તું કોઈને રોજી રોટી બગાડમાં. અને આ મેટર અમે ન્યૂ જનતા સંગઠને ક્લોઝ પણ કરાવી હતી, પણ છતાં લાઈવ વાળા સમજ્યા નહીં, પોતપોતાની મેટર આપીને ખચકાવી ગયા. કોઈ કે મારે કોઈના બાપની બીક નથી, કોઈ કે ભાઈ અમને ગરધણી કે તો અમે લાઈવ કરશું, કોઈ કે અમને કલાકાર થ્રુ પ્રોગ્રામ મળે છે, કોઈ કે અમને સાઉન્ડ વાળા થ્રુ પ્રોબ્લેમ મળે છે, અને કોઈ કે અમે લાઈવ ન કરી તો અમારું હાલે નહીં, કોઈ કે અમને કલાકાર પ્રોગ્રામ નું આપે. તો આ બધાએ અલગ અલગ બધાએ ઉત્તર ઘડી ઘડીને આપ્યા અમને બધાએ. તો ભાઈ હવે તમારું કરણી તમે ભોગવો. જે પછીની મેટર એ લાઈવ દરમિયાન લાઈવ વાળાને તો જય માતાજી કનુભાઈ. જય માતાજી કનુભાઈ ફ્રેમ મુદ્રા ગોઠવી લઉં. એક મિનિટ ગોઠવી લ્યો. હા, તમે વાત ચાલુ રાખો ને ફ્રેમ ગોઠવી લઉં. અમિતભાઈ જય માતાજી. જય માતાજી, તમે વાત ચાલુ રાખો. બરોબર છે, અત્યારે જે આ લાઈવ ના માધ્યમથી જે કઈ જણાવી છે આપણે, બરોબર છે, સમાજને જાગૃત કરી છે કે ભાઈ હવે આ લાઈવ નું જે કઈ છે સેટઅપ બરોબર છે, એ થોડા સમય માટે લાઈવ બંધ રાખો, બરોબર છે. અને જો કે આવ લાઈવ બંધ કરી નાખે તો પણ કઈ વાંધો નથી. માંડવાની અંદર લાઈવ બંધ રાખો, માંડવો તમારો પૂરો થઈ જાય ત્યારબાદ પછી તમે લાઈવ કરો, સવારમાં લાઈવ કરો, કોઈ પણ પ્રોબ્લેમ નથી. બરોબર. કનુભાઈ હોલ્ડ ઉપર વહી ગયા. કનુભાઈ મારે તમને 2 પ્રશ્ન પૂછવા હતા કે ભાઈ આખી રાત જે રીતે રામજીભાઈ કહે છે કે મને 10 રૂપિયાથી 12 રૂપિયા મળે છે, તો આપણે એ વસ્તુને કન્વર્ટ કરીને 500 રૂપિયામાં ઉમેરી દઈએ કે બીજા લાઈવ વાળાને કદાચ 500 મળતા હોય. પણ રામજીભાઈ અત્યારે મોટા જે લાઈવ વાળા છે, લાઈવ પ્રોગ્રામ કરે છે, એમાં નામ તમારાથી અંદાજથી ટોપ ઉપર તમારું આવે છે, ટોપ 3 માં ગણીએ તો તમારું આવે છે. જો તમારી પોતાની આ સમસ્યા હોય કે મને લાઈવ જ જો તમે ચાલુ કર્યું હોય તો લાઈવ જ તમે ચાલુ કર્યું હોય તો તમે ટોપ 1 માં આવો. જો તમને 10-12 રૂપિયા મળતા તો બીજાને શું મળતું હોય છે? બીજાને ઈ જ પ્રોબ્લેમ છે બધાને. તો આ લાઈવ નો કઈ મતલબ જ નથી હોતો. લાઈવ નો કઈ મતલબ જ નથી. અને જે કોઈ માતાજીના માંડવા કરતા હોય એના હગાવાલા કોઈ બહાર રહેતા હોય, છેટા રહેતા હોય, કે બીજા રાજ્યમાં રહેતા હોય કે બીજા શહેરમાં રહેતા હોય કે અન્ય કારણથી કદાચ આવી શકે એમ ન હોય, તો તમે હવે અત્યારે લાઈવ જોવે કે સવારે 2 વાગ્યા પછી જોવે, ફેર શું પડે એમ? ફક્ત ને ફક્ત એક રાઈટ આટું એક જ રાત માટે એક રાત હાટું થઈને આપણી માતાજીનું આપણે જે ભાવ ભર્યું, જે આપણે વર્ષોથી આપણી જે ગઈઢાઓની પરંપરા હાલી રહી છે, જે આપણે જગન કરતા હોય એ જગનમાં વિઘ્ન ન પડે તો આપણે વાંધો શું? ના, એની માટે સુવિધા છે આરબી, આપણે અનલિસ્ટ રાખીને અને લિંક મોકલી શકી, એની માટે સુવિધા છે. બસ એ તો આપણે તમે અને આપણે ન્યૂ જનતા સંગઠન આ એક ઘડ્યું હતું એમ. કનુભાઈ જો ફ્રેમ ગોઠવાઈ ગયું હોય તો કનુભાઈ ને લાઈવ માં લઈ લ્યો. આ ફ્રેમ ગોઠવી દઉં, તમે લાઈવ માં લઈ લ્યો. તમે તારે કનુભાઈ ને ફ્રેમ ચાલુ જ છે, આપણે લઈ લી. કનુભાઈ હોલ્ડ ઉપર છે. કનુભાઈ પોતે હોલ્ડ ઉપર રહ્યા છે એને રાખવામાં આવ્યા. ના, મેં નથી કઈ કર્યું, તમે એડ કરેલા છે. અમિતભાઈ તો કનુભાઈ ને લાઈવ લ્યો. કનુભાઈ ને લાઈવ જ લીધેલા છે, પણ એને હોલ્ડ માં રાખી દીધો, બરોબર છે, કારણ કે મેક હોલ્ડ માં નથી રાખેલા. તો એનો ફોન ડિસ્કનેક્ટ કરીને પાછા લાઈવ ઉપર લ્યો. હા લ્યો. આરબી તમે ચાલુ રાખો. જે તે રીતે હું એક જ બધા લાઈવ પ્રોગ્રામ વાળાને એક જ કહેવા માંગીશ કે ભાઈ તમે તમારા રોટલા શેકવા માટે અમે કોશિશ કરી હતી કે લાઈવ વાળાના રોટલા હાયલા રાખે, તો લાઈવ વાળાના રોટલા શેકવા તમારે પોતાના રોટલા શેકવા હાટું તમે કલાકારના નામ નો લ્યો, તમે પેઢી વાળાના નામ નો લ્યો, જે તે કોઈ જગન કરતા હોય એનું નામ નો લ્યો. તમે આવી રીતે તમે ખોટા ગતકડા ન કરી અને આમાં આપણો સમાજ બદનામ થાય. અને માનો કે ન કરે, ભગવાન માતાજી નો થવા દે, આપણી નાચગઢની દેવી નો થવા દે. કદાચ લાઈવ દરમિયાન આપણે અંદર એડ્રેસ નાખતા હોય છે, ભુવાના નામ નાખતા હોય છે, આપણી માતાજીઓના નામ નાખતા હોય છે, બધું આપણે કરીએ છીએ, નવરંગો માંડવો રોપીએ છીએ, બધું. જો કદાચ લાઈવ દરમિયાન કોઈને પહોંચી જાય તો પ્રોબ્લેમ પડવાનો છે, કોઈ પ્રેશર પ્રોબ્લેમ પડવાનો છે. અને જે તે રીતે મને જાણવામાં મળ્યું છે કે એક જગ્યાએ દિલ્હીમાં કે મુંબઈમાં એક લાઈવ દરમિયાન જે રેડ પડી હતી, તો એમાં લાઈવ વાળાના સાઉન્ડ સિસ્ટમ, કેમેરા બેમેરા બધું ઉપાડી ગયા હતા, બધાના ડબલા ઉપાડી લીધા હતા. બોલો. સાચી વાત છે, થાય. આ બનેલી ઘટના છે, આ બનેલી ઘટના છે. તો કોઈ ગરીબ માણસ લાઈવ કર્યું હોય તો એ પછી આ સિસ્ટમ કરી શકે ના કરી શકે. હું
અને જે તે દિવસે મેં પણ દીપક ચુડાસમાનો વિરોધ કર્યો હતો કે ભાઈ 5-5 લાખ રૂપિયાના ખર્ચા કરીને બેઠા હોય તો તું એને ડાયરેક્ટ આપણે ભેગા જતા વિરોધ કે નોટ વિરોધમાં કે તમે ડાયરેક્ટ આ દીપક ચુડાસમા તું બધાને નોન સ્ટોપ કરી નાખ તો આ લોકો ક્યાં જાય? આના બાળ બચ્ચા શું ખાય? આ કોઈ જમીન વાળા ખેતી વાળા નથી કે આ કોઈ લેવેશ નું નથી કરતા, પણ આપણે આનો હલ ગોતવો પડે. દીપક ચુડાસમા આપણે આનો હલ ગોતવો પડે તો દીપક ચુડાસમા આવી પણ ગયો તો વાત માની પણ લીધી હતી કે હું હવે લાઈવ દરમિયાન લાઈવ નો વિરોધ નહીં કરું, પણ તો આપણા જે લાઈવ વાળા હતા જેને સમજાવવાના હતા એને સામ દામ અને ભેદ ત્રણેય રીતે સમજાવ્યા. આપણે દંડ કોઈને આપ્યો નથી અને આપવાનો પણ નથી. અમિતભાઈ કનુભાઈ નો વિડીયો ઝાખો દેખાય છે એને ડિસ્કનેક્ટ કરીને પાછા કનેક્ટ કરો. હા ભાઈ ઈ જ કરું છું હું. બરોબર, પેલા ક્લોઝ કરો પેલા પાછા ડિસ્કનેક્ટ કરો. બરોબર, હાલો આરબી. એ તો એ જ રીતે જે રીતે હું કહું છું કે ભાઈ તમારું લાઈવ વાળાનું હાયલું રાખે, તમારા બાળકોની રોજીરોટી હાયલા રાખે, અને આપણી જે વર્ષોથી હજારો વર્ષોની જે આપણી દેવી પૂજક સમાજની પરંપરા છે, જે કોઈ આપણે જય માતાજી કનુભાઈ. જય માતાજી. જય માતાજી કનુભાઈ. જય માતાજી. જય માતાજી. એટલે કનુભાઈ હાલ રામજીભાઈ આપણે એ માટે જોડ્યા છે કે જે લાઈવ પ્રોગ્રામ વિશે જે આ બધી અત્યારે હાલમાં જે ચર્ચા હાલે છે, જે માથાકૂટ હાલે છે, એના માટે બોલાવ્યા છે. તો રામજીભાઈ ને પ્રતિ ઉત્તર આપો. કનુભાઈ. રામજીભાઈ શું કહેવા માંગે? અમે તો લાઈવ કરવાનું મનાઈ કરી છે કે રેકોર્ડ કરશું પણ લાઈવ નહીં કરી દઈ. સવારે તમારો પ્રોગ્રામ અમે યુટ્યુબમાં મેકી દેવું. બરોબર, એટલે આ બધું સોરાય જ કરવાનું છે. પણ કેમ કરવું બોલો? એમને આ બધું સોરાય જ રાખવાનું છે. અત્યારે આપણા ગઢિયા આપણા પૂર્વજો બધું સોરાય કરતા સોરાય જ રાખવાનું છે. બીક ભૂંડી છે ને કનુભાઈ? બીક તો ના હોવી જોઈએ. હું એમ કહું શું કરો બીક હોવી જોઈએ? પણ જવાબદારી કોઈ નથી લેતું. લે જવાબદારી કોઈ નથી લેતું કે ભાઈ મારા પ્રોગ્રામમાં કાંઈ થાય તો મારી જવાબદારી નહીં. ભાઈ મારી વાત સાંભળજો. પેલા નંબરમાં તો જે આપણે સ્ટુડિયો વાળા રહ્યા એ સ્ટુડિયો વાળા એવું કહી રહ્યા છે કે જે તે વ્યક્તિ માંડવો કરનાર વ્યક્તિ છે એમ કે લાઈવ કરવાનું એટલે કરવાનું. ભાઈ આપણી સમાજનો છે, બરોબર છે. અને ઈ 5-25 વર્ષે માતાજીના નિવેદ કરતો હોય અને નિવેદની અંદરમાં એને સ્ટુડિયો વાળા આવી રીતે બોલી કે અત્યારે જે મેટર છે, હાલની જે મેટર છે દીપક ચુડાસમા સામે એ સ્ટુડિયો વાળાને છે, કોઈ આપણી સમાજને નથી. એટલે કનુભાઈ હું એક પ્રશ્ન તમને કરું કે આપણે માની લ્યો કે માતાજીનો માંડવો કર્યો, આપણે સાઉન્ડ લાવ્યું, કલાકાર લાવ્યા, આપણે લાઈવ લાવ્યું, પણ કનુભાઈ આખી રાત લાઈવ ચાલુ રાખવાનું પણ પ્રાઇવેટ. સવારે દી ઉગે અને પણ આપણે સાર્વજનિક કરી નાખીએ તો કનુભાઈ પ્રોબ્લેમ શું પડે? કઈ નહીં, એમાં શું પ્રોબ્લેમ પડે? અને આ રામજીભાઈ અંધાઈની પેલા રામજીભાઈ લાઈવ કરેલું છે આપણી દેવી પૂજક સમાજની અંદરમાં માતાજીની માંડવામાં. આ રામજીભાઈ નો જ પેલો પ્રોગ્રામ થયેલો છે લાઈવ નો. તો ઈ એમ કે છે કે મને આખી રાતના 15 રૂપિયા મળે છે, તો 15 રૂપિયા હાટું થઈને સોશિયલ મીડિયામાં જાહેર કરવું તો આ કનુભાઈ કેટલું યોગ્ય છે? અને હાલો હવે આપણી સમાજમાં ગમે એની વાત થાય છે. જો ભાઈ આર્મી મારા અમરેલી જિલ્લામાં ગમે અહીંયા માંડવો હોય અહીંયા લાયક થાય છે. પણ જવાબદારી આપણે જેમ દેવાનું જવાબદારી હોય. જવાબદારી હોય તો કોઈ ના યુટ્યુબમાં લાઈવ થાય, ફેસબુક લાઈવ થાય, એટલે હાલ આજે કોઈ પોઈગા નથી પોલીસ વાળા, જે કોઈ સરકાર ખાતું કોઈ પણ, અને કદાચ પહોંચી જાય અને ભુવાને પકડી જાય, પડિયાને પકડી જાય, અને માતાજીના જે કોઈ આપણે જે નિવેદ હોય એ બધું અટકાયત થઈ જાય, એ બધું પાંજરાપુરમાં મૂકી દઈએ તો કનુભાઈ આ 15 રૂપિયા હાટું ફક્ત કોઈ આર્મી કોઈ પકડવા આવતા નથી. આપણા ફોન કરે ત્યારે આવે છે. સાચી વાત. મારી વાત સાંભળો તમે કનુભાઈ, અત્યારે મારી વાત સાંભળો. કનુભાઈ અત્યારની જે વાત પણ કનુભાઈ તો ઈ લાઈવ આપણે કરી થઈ આપણે પકડાવે ને, લાઈવ આપણે કરી થઈ આપણે પકડાવા આવે ને, હું તો ખબર પડે કે ફલાણી જગ્યાએ માતાજીનો માંડવો છે. આર્મી હું તમને અમિતભાઈ ને એમ કહેવા માંગુ છું કે તમે પત્રિકા છાપીને વાયરલ કરો છો એમાં જ માણસ આવવાના છે. સાચી વાત છે કનુભાઈ ની. પણ એ પણ આપણે બંધ કરવાનું કહું છું ને હું. પત્રિકા ફોન કરી દો, અત્યારે ફોન કરી દો.
અને લાઈવ પણ અત્યારે આર્મી બધાને ખબર છે કે માણસો હોય ત્યાં શાક જનાવર હોય હા હા હોય તો કઈ લાય બંધ રાખો ને કઈ ઈ નો આવે એમ ન બને. પણ જેથી કરીને સોશિયલ મીડિયામાં ખબર તો ન પડે કે હાલ તમે ત્યાં સાવરકુંડલામાં માંડવો કર્યો હોય તો મને અહીંયા એમ નામ ન ખબર પડે, લાઈવ દરમિયાન ખબર પડે અથવા મને ફોન આવે અથવા પત્રિકા બહાર પડે તો ખબર પડે ને. હું તમને એ કહેવા માંગુ છું. હું તમારી વાત સત્ય માનું છું. અત્યારે કોઈ વાતનો નથી કનુભાઈ, ડર અત્યારે આખો સમસ્યામાં કોને વાંધો કોને પીડ્યો આ લાય કરે ઈ પણ સાંભળો, હાલો લાઈવ નો વાંધો નથી ને સમાજ ને. જો હું તમને એમ કહું, મારી વાત સાંભળો, પેલા શાંતિ રાખો, મારી વાત સાંભળો. એક જ વાત બરોબર છે, જે આ મેટર ઉભી કરનાર દીપકભાઈ સુડાસમા બરોબર છે. અત્યારે દીપકભાઈ સુડાસમા એમ કે છે કે હું નાસ્તિક બરોબર છે, હું અત્યારે તમારી દેવી પૂજક સમાજમાં નથી. તમે લોકો માંડવામાં લાઈવ કરી જવો, સ્ટુડિયો વાળાને કહેજો, ઓનલી સ્ટુડિયો વાળાને, બીજાને કોઈને નહીં. સ્ટુડિયો વાળાને એમ કીધું કે તમે માતાજીનો માંડવો લાઈવ કરી જવો બરોબર છે. અને પછી હું જોઉં છું અત્યારે એ નાસ્તિક છે, નહીં માંડવો પકડાયો એ વ્યક્તિ બરોબર છે, તો એનો જવાબદાર કોણ દે? સ્ટુડિયો વાળા દે ને, કેમ કે સ્ટુડિયો વાળા પકડાવા જો ને માંડવો પકડાઈ ગયો પછી આપણે સહી એટલે જે પ્રસંગ કરતો હોય એની તો બિચારાને બદલી ખંડાઈ જાય. કાઈ નો કરનાર વ્યક્તિ છે એનું શું સમજવાનું એમ? એમને સમાજ મરી ગયો છે તો ઈ એમ કે માંડવો કરી દો એક માટે આ જે ચાલે છે. એટલે હાલો કનુભાઈ, હાલો લાઈવ કનુભાઈ લાઈવ કરવું જોઈએ. હાલો માની લ્યો કે આપણે પીવું નથી કોઈનાથી લાઈવ કરીએ, પણ તો લાઈવ વાળા એમ કે છે કે અમારી કોઈ જવાબદારી નહીં, અડધણી નહીં. અને લાઈવ વાળા એમ કે છે કલાકાર પોતે હાઈલાઈટ થવા હાટું થઈને અમને લાઈવ કરાવે છે. અમને લાઈવ માંથી પૈસા નથી મળતા, કલાકાર અમને લાઈવ કરાવવામાં આવે છે. કલાકાર હાઈલાઈટ થવા માટે અમને લાઈવ કરાવવામાં આવે છે. તો આ કેવાય લાઈવ વાળાને આ શબ્દ કરાય. કલાકાર કોઈ કહે નહીં, કોઈને કલાકાર કહેતો નથી. કલાકારને આપણે જેવું ગોઠવીએ એવું કરીને રહ્યા છે. હા તો લાઈવ વાળા તમામ એમ કે છે ભાઈ અમને કલાકાર કે છે, ગરદણી કે છે, અને કલાકારની વાત ન માની અમે તો કે છે કે અમને પ્રોગ્રામ નો આપે, બીજાને ગોતી લઈએ. તો લાઈવ વાળાને આ શબ્દ હમણાં યુવરાજભાઈ કાંઈ કે હતા આપણે અહીંયા કાતર મારા તાલુકા મારા જિલ્લામાં પ્રોગ્રામ જો લાયક કર્યો, કેમ કોઈ ભાઈ વાંધો ન ઉપાડ્યો? મારા અમે કોઈ વાંધો ઉઠાવ્યો નથી કનુભાઈ, અને અમે કોઈ ઉઠાવવાના નથી. આ તો અમે તો ખાલી એક જ કે આ મેટર ક્લોઝ થઈ જાય. હું કહું તમે છે ને બીકમાં કાંઈ વસ્તુ કરો માં, બીકમાં તો આપણે ગુંદીને ગાંઠિયા બરોબર છે. પણ એક મિનિટ આરબી એક મિનિટ કનુભાઈ, બધાની પહેલા દીપક સુડાસમાને મેં ચેલેન્જ મારી કે મારો પ્રોગ્રામ હોય ત્યાં કોણ બંધ કરવા આવે છે, ટાટિયા ભાંગી નાખું. આ અમિતભાઈને ફોનમાં કહી દેલું, પૂછો. બધાની પહેલા મેં ચેલેન્જ મારી બરોબર, તો બધાને કેવું પડે ને, બધા જે માનવો સમસ્ત સમાજનો આપણા દેવી પૂજક સમાજનો નાચનો જ માનવો હોય. હા પણ આ તો હાથા બીજાને બનાવવા હે ને પૈસા એને કાપવા હે, કલાકારના નામ એને નાખવા છે, ભુવાના નામ એને નાખવા હે. હું તમને આર્મી અને હું ભાઈ તમને ડાબી બેયને કહું છું, આપણે આયોજન અહીંયા અમરેલી જિલ્લામાં સાવરકુંડલામાં જયન પંડ્યા આમું વિજ્ઞાન જાતા આમું કર્યું. હા તો એ લોકોએ બાયપાસ કરી અને જયન પંડ્યાને મળવા અંકુરા જવાનું હતું. ના એ વાત તો બરોબર છે. એ મળવા હું લેવા ગયા અહીંયા. સાચી વાત. કનુભાઈ ડાયરેક્ટ છે તો હું લેવા ચાહી. આપણે એની હમું પડવાનું હતું, આપણે એની સમાધાન નતું કરવાનું. તમારી વાત 100% સત્ય છે. યા તો હું કઈ એને એમ કહી દીધું કે જાઓ પરમિટ તમને આપી દઈને અમે કરાવી દઈએ એવું કીધું તું? ના કાઈ નહીં, કોઈ નથી. દીપકભાઈ માથે અહીંયા એગ્રો સિટી નો કેસ હતો, જયન પંડ્યા વકીલ છે. પર્સનલ વાતું નહીં, આપણે જે મુદ્દો છે એ જ લ્યો, પર્સનલ વાતું નહીં. મુદ્દો એટલે એમ નહીં, હું તમને એ વાત કરું કે આપણે વિજ્ઞાન ગાથા વાળા હારે હજી લડવાના છે, લડવાના છે. સાચી વાત. અને લડવાના છે બરોબર. હજી આપણે કાંઈ મરી ગયા નથી. હા બરોબર નથી.
મરી જાય તે બી અલગ વાત છે, બાકી જીવતા હશો તો નથી. હા બરોબર છે. આવું કાંઈ છે નહીં, તો એકતા કરી અને જો બધાને છે એકતા કરીને આપણે આપણને આપણી રીતે આપણને સ્વતંત્ર કરી દઈએ. હા હા બરોબર છે. તો તમને શું કરવા આપણે મોટા મોટા આયોજન કરીએ, મોટી મિટિંગો કરીએ, ત્યાં આમ કરો ભાઈ ધર્મ બદલાવી નાખવું છે, ધર્મ પલટો કરી નાખવો છે, બીજી જાતિમાં ઉયું જવું છે, એવું ન કહેવાય, ઈ ન કહેવાય, ઈ વાત સાચી, એવું ન કહેવાય. અરે એ તો દીપક ચુડાસમાની પર્સનલ મેટર છે અને આપણે કોઈ દીપક ચુડાસમાથી ડરીને વાત નથી કરતા. હું દીપક ચુડાસમાને અમિતભાઈ ડાભીને કહું છું કે જેટલા તમે બીન રહો હા કોઈથી બીતા નથી, પણ તેને આ સ્ટુડિયો વાળા રહ્યો ને એ સમાજ માટે નાખી છે ને એટલે કેવું પડે છે. બાકી સ્ટુડિયો વાળાને અમે ન્યૂ જનતા સંગઠન અમે ભેગા રહીને તમને ન્યાય દેવરાવી ભાઈ કીધું તો આપણે અમે દીપક ચુડાસમાનો વિરોધ જ કર્યો હતો, પણ કાયદેકીય ન્યાય વચિતા આપણે કઈ ફેસલો લઈએ કઈ રીતનું લાઈવ કરવું, કઈ રીતની પોસ્ટર જાહેર કરવી, તો આ એકય લાઈવ વાળા હાથમાં જ ન આવ્યા. તો આમાં સમર્થન કેનું કરવું? એમ આવું રીતે ભાગી ગયા, કોઈ હાથમાં જ ન આવ્યા, કોઈએ માથે જ ન લીધું, કોઈએ કલાકારનું ઠોક્યું, કહું તો ખરો, કોઈ ઘરધણીનું નાખ્યું, ચાલો અમિતભાઈ, કોઈએ છોકરાઓનું નાખ્યું. બીજા દર્શકોને જોડવાના છે કારણ કે આપણે લાંબુ થઈ ગયું. 5 મિનિટ. જય માતાજી, જય માતાજી. બીજાને જોડું. હા બરોબર, અમારે એક ભાઈ લાઈનમાં છે, બરોબર. હાલો, જય માતાજી. ચાલો મિત્રો, નંબર નાખો તમારે બીજાને કોઈને જોડાવવું હોય. નેમિશભાઈ હવે તમારો વારો છે. હાલો, તમે વિડીયો કોલ હમણાં કરતા હતા પણ વચમાં ઉપાડ્યો નથી. આ તો પાછો હું આવ્યો રામજીભાઈ. અરે એક જ મિનિટ બીજાને લગાડું, લગાડ તમને લાગી ગયો. હાલો નેમિશભાઈ, હાલો નેમિશભાઈ, વિડીયો કોલ આવે છે, ઉપાડો તમે. જે મિત્રોને લાઈવમાં જોડાવવું હોય એ પોતાનો નંબર નાખો તમે, એટલે હું તમને લાઈવમાં લઉં, બરોબર. અને 2 શબ્દો લાઈવ વિશે કયો તમે. નેમિશભાઈ ભુવા છે, હવે વિડીયો ઉપાડે એટલે કહું. નેમિશભાઈ, જય માતાજી. હાલો, નેમિશભાઈનો કોલ કપાઈ ગયો. જે મિત્રોને લાઈવમાં જોડાવવું હોય એ પોતાનો નંબર નાખો, એટલે તમને લઉં બધાને લાઈનમાં. લાઈવ વિશે 2 શબ્દ કહી આપો તમે, બરોબર. નેમિશભાઈનો ફોન કેમ કપાનો, ટાવર આવતો નથી. જે મિત્રોને આવવું હોય લાઈનમાં તેનો નંબર નાખી શકે છે. તો નેમિશભાઈ ફોન ઉપાડો. નેમિશભાઈને ટાવર કપાતો એવું લાગે છે. બીજાને લઈ આપણે આરસી ભાઈ. જે લોકોને લાઈનમાં આવવું હોય એ પોતાનો નંબર નાખો, એટલે વિડીયો કોલ કરું. મારો નંબર હોય તો મને વિડીયો કોલ કરી શકો છો. લાઈવ બાબતનો આજે આપણે છેલ્લો વિડીયો છે, તમારો અભિપ્રાય લેવાનો છે, બરોબર. આજ પછી લાઈવ બાબતનો વિડીયો નથી બનાવવાનો, બીજા વિડીયો પર વિડીયો બનાવશું, બરોબર. આરસીભાઈ એક મીટિંગમાં લાગે છે. જેને લાઈવમાં આવવું હોય નંબર નાખો, વિડીયો કોલ કરું. મીટિંગમાં લાગે છે. સંજય વાડાભાઈ, તમારે કઈ લાઈવમાં આવવાનું છે? નંબર ફોન કરું, તમે યસ લખો તો તમને લાઈવમાં લઉં. સંજય વાડા, તમારે લાઈવમાં આવવું હોય યસ લખો ખાલી, એટલે તમને લઈ લો. નંબર તમારો છે મારી પાસે, બરોબર. હાલો સંજયભાઈ, યસ લખો એટલે તમને લઈ લો. જે મિત્રોને લાઈવમાં આવવું હોય
રાખો, કાં મને મારો નંબર હોય તો વિડીયો કોલ કરો, બરોબર? જય માતાજી ભાઈ. જય માતાજી. બોલો બોલો. વિડીયો કોલ કરો ને. વિડીયો કોલ તો કર્યો. લાઈવ માં છે, હું કાપીને કરું છું, તમે કરો એટલે લાઈવ માં છો તમે. હો, કાપીને કરવું ઉપાડ્યો તમે, કોઈ વિડીયો નથી આવતો. કરવું વાળો પાછો. નેમિશભાઈ લાગ્યો તો ખરો, પણ ટાવર ના પ્રોબ્લેમ છે નેમિશભાઈ ને, જરાક હેંગ બતાવે છે. એક જ મિનિટ નેમિશભાઈ, તમારો કોલ કપાય છે પાછો. હા નેમિશભાઈ, હાલો નેમિશભાઈ લાઈવમાં આવે છે ભાઈ. એ તમારો એક જ મિનિટ ભાઈ, તમને લાઈવમાં જરાક મેં કીધું ડિસ્પ્લેમાં. હાલો તમે લાઈવમાં છો ભાઈ, ફેસબુકમાં બધાય જોવે છે, મારી નાઈટ જોવે છે, દેવી પૂજક સમાજ જોવે છે. તમે નવા લાઈવમાં આવ્યા છો, બરોબર? હવે જરાક લાઈવ વિશે ફ્રેમ તમારી એક સેટ કરી લઉં, એક જ મિનિટ, જરાક ફ્રેમ કપાઈ છે. હાલો રેડી ફ્રેમ તમારી. હવે જે લાઈવનો વિવાદ ચાલે છે એમાં નેમિશભાઈ તમે આવ્યા હતા, બરોબર? તમે કઈ બોલ્યા જ નથી, પણ હું કહું છું કે આજે બે શબ્દ તમે બોલો, લાઈવ વિશે બે શબ્દ બોલો, કે શું કરવું શું ન કરવું એ. હાલો જો ભાઈ, હજી કાલનો જ હું પ્રોગ્રામ કરીને આવ્યો ને. હા લાઈવ માં કાલનો પ્રોગ્રામ હું ખુદ કરવા ગયો તો, પાર્ટી મને કહેવા મળી કે લાઈવ કરો. મેં પાર્ટી ને બોલાવ્યો, મેં કીધું ભાઈ આયોજક જે માણસ જે વ્યક્તિ આપણે જે છે ને મેન મુખ્ય ધણી, તો એને તમે બોલાવો. એટલે પાર્ટી એવી બરોબર જી ભાઈ ખુદે જે માંડવો કરતા હતા ને, મેં કીધું લાઈવ કરો, મને કઈ વાંધો નથી. અત્યારે આપણી સમાજ ની અંદર આ એક વિવાદ હાલે છે લાઈવ નો. જો હું લાઈવ કરું, મારામાં ફોન આવે અથવા કોઈ નો બનવાની ઘટના થાય, બરોબર? બોલો બોલો. દીપક સોડાસમાં છે, અમુક આપણી નાઈટના સમાજના છે, એ માણસો બધા જે વિવાદ ઉપાડી રહ્યા છે, તો એ લોકોનો ફોન આવે, મને શર્મા આવે, મને કહે કે આવી રીતના થયું ભાઈ, બરોબર? તો એના હિસાબે હું તમારો એક પર્સનલ હું મારા ફોનમાં વિડીયો બનાવું અને એની અંદર તમે બોલી દો મને કે ભાઈ આ વિડીયો વાળાની કોઈ જવાબદારી નથી, અમે ગરદણી કરી છી અને આ લાઈવ વિડીયો સીધી વિડીયો વાળા લાઈવ કરે છે. આમાં કોઈ ઘટના થાય તો વિડીયો વાળો જવાબદારી નથી અમારી છે એમ. અમારી ગરદણીની જવાબદારી. એવો વિડીયો મેં બનાવ્યો, બરોબર? સંજયભાઈ લાઈવમાં આવ્યા છે, જરાક એનું ડિસ્પ્લે હું સેટ કરી લઉં, બરોબર? એક મિનિટ અમિતભાઈ તમારી વાત ચાલુ રાખો, એટલે હું સંજયભાઈનું ડિસ્પ્લે સેટ કરી લઉં. નેમિશભાઈ તમારી વાત ચાલુ રાખો. સંજયભાઈ જય માતાજી. નેમિશ હાલો તમે બે ભાઈ લાઈવમાં છો, બરોબર? અને તમારે જે પ્રશ્ન પડ્યા હોય, તમે ક્યાંય શૂટિંગમાં ગયા હોય અને જે કાંઈ તો પ્રોબ્લેમ પડ્યો હોય ને નાઇટનો, કે ભાઈ લાઈવ કરવાનું છે કે નથી કરવાનું, એ તમારે બેયને કહેવાનું છે. કારણ કે આપણે અત્યારે શૂટિંગ વાળાને હોતે જોડવાના છે આમાં, આપણે ખાલી નાઇટને લેવું એવો મતલબ નથી, બરોબર? જો રામજીભાઈ, એટલે થોડુંક વાર થઈ ને હજી તો હું સેટિંગ કરતો હતો, પાર્ટી પાછી આવી કે ભાઈ લાઈવ નથી કરવું અત્યારે. તો મેં કીધું કઈ વાંધો ને, અત્યારે હું છે ને પર્સનલ કરી નાખું, હવાર કરી નાખીશ, એટલે તમારા વિડીયો બધા આવી જાય. એટલે એને હવારમાં બતાવી દીધા, આવ્યો તમારા વિડીયો. પાર્ટી આપણે પેમેન્ટ છૂટું કીધું કે આપને ગમ્યું. મેં કીધું કઈ વાંધો કર્યું, માન લ્યો એને મત કર્યો તો પાર્ટી પેલા કે આપણે લાઈવ કરવું છે અને પછી કે હવે નથી કરવું. હલવાઈ કોણ? શૂટિંગ વાળો જ હલવાઈ ને આમાં. હા શૂટિંગ વાળો જ હલવાઈ ને. એટલે હા એમ વિડીયો બનાવી લીધો, પાર્ટી નો વિડીયો બનાવી લીધો કે ભાઈ આ વિડીયો વાળો જવાબદાર નથી, અમે ગરદણી કહી છે ને આ લાઈવ કરે છે. અને પાછો ના પાડ્યો, સામેથી પાર્ટી પાછી એવી કે આપણે લાઈવ નથી કરવું, રહેવા દો. હવે માની લ્યો અને એક તમે હા બોલો બોલો. હેલો હા બોલો. જે
મેં તમને ફોન કર્યો હતો ને ઈ હાટું કર્યો હતો હા કે આપણે વિડીયો વાળાને તમે જે કઈ ટાર્ગેટ કરે છે બધા લોકો, હા આપણે કોઈ વાંધો નથી બરોબર, પણ તમે પાછા લાઈવ કરીને અંદર જે ઓલી બલી પત્તા હા બોરાની ઓલી ને ઓલી ઈ ભાષા તમે જે અત્યારે લાઈવ માં વાપરો છો ને હા. એ તમારી એક ખોટી પડે છે. પણ હું હમણાં નથી એ વાપરતો. ભાઈને પબ્લિક તમે વાપરે, પબ્લિક વાપરે છે. હું નથી વાપરતો. હું ના જ પાડું છું કે ભાઈ કોઈ વસ્તુ બોલો. ઈ માર્કેટિંગ જ થઈ ને બાપુ હે. હા એ તો સાચી વાત છે. ઓલું આપણે તો સીન તો કઈ ક્યાંય લેતા નથી ભાઈ. આપણે ક્યાંય લેતા નથી, પણ આજે મારે છે વિડીયો બનાવવાનો સહેલો વિડીયો બનાવું છું. આજે નાઇટ નહીં લેવાની છે અને શૂટિંગ વાળા નહીં લેવાના છે. જો તમે બે શૂટિંગ વાળા આવી ગયા, લાઈવ વાળા છો બે, બરોબર, એટલે તમારો પ્રશ્ન રજૂ કરો તમે. મારો એકનો પ્રશ્ન નથી, આ તમે આપણે બધાનો પ્રશ્ન છે. રજૂ કરો તમે. એમાં એવું છે રમજીભાઈ, હા હા સંજયભાઈ, જય માતાજી. એમાં એવું હે, જય માતાજી, એમાં સમજવા વાળા સમજી ગયા હોય, હા પણ આમાં છે ને આપણું એકતા જ નથી ને, હા ત્યાં આપણું ભેગું ન થાય. પણ એકતા થવાની નથી. કારણ કે બધો ખોટો વિવાદ હાલે છે, હા બરોબર, હા. કે લાઈવ વાળા માટે. હવે લાઈવ વાળા એ કોને નડવા ગયા ઈ તો ગયો. સાચી વાત એક છે. વિડીયો તો એવો હોય કે આની કીધે બહાર પડ્યો હોય છે, હા હા એમ સાચી વાત છે. લાઈવ વાળા કોકને નડવા ગયા હોય કે હાલો ભાઈ પાર્ટી કીધું હોય તો લાઈવ આપણે જો કે મેન વસ્તુ ના તો કોઈ સીન લેતા જ નથી. જેલી ભાઈ પૈસા દે કે ન દે, હા બસ પૈસા દે કે ન દે, પણ જે ભૂવા ધૂણે છે ને ઈ તો બધું આપણે તો લેવું જ પડે ભાઈ. હા સાચી વાત છે. અને જો ઈ એમ કેતા હોય કે લાઈવ બંધ કરજો તો ભલામણા તો અત્યારે 5-5 લાખના 10-10 લાખના ખર્ચા કરીને બેઠા છે, હા તો હવે એને ક્યાં કોને દેવા જવું? બસ દેવા જવાનો મતલબ જ નથી. આપણે ઘર ધણી કહે તો લાઈવ કરવાનું, પણ જવાબદારીનો કેમ નેમિશભાઈએ કીધું કે વિડીયો બનાવી લ્યો હા અને કોઈનો વિરોધનો ફોન આવે તો એને હારે વાત કરાવો. હા પણ નેમિશભાઈને થયું એવું કે એ તો ઘર ધણીએ જ વિરોધ- પાછું ના પાડી કે આપણે લાઈવ નથી કરવું, બરોબર. પેલા ભાઈ ઈ તો પગ ખેંચવા વાળા અત્યારે ભાઈ આમાં તમને જો કે ફેમસ થવા હાટું છે ને કેટલાય છે, હા હા ફેમસ થવા વાળું કેટલાય છે. કોઈ દી મેં તમે વિડીયો કોલમાં કે કોઈ દી મારી ફેસબુકમાં કે કોઈ દી જાહેરાત અમારી નહીં નહીં કોઈ દી નહીં હો ભાઈ, તમારી કોઈ દી નહીં. તમે મારા 2 થી 3 વર્ષ થયા, મેં કોઈને કલાકારને કોઈ દી કીધું કે મને ઓર્ડર દિયો? કોઈ દી નહીં હો. ઘર ધણી થ્રુ કોઈ દી આપણે પાર્ટી સિવાય કોઈનો ઓર્ડર કરી છે? પાર્ટી સિવાય કોઈનો નહીં. હે પાર્ટી સિવાય મારે તો અત્યારે પાર્ટનરશિપમાં જો, કારણ કે મારે તો હું આ માતાજી માનવત આપણામાં તો વસત કરું છું. તમને તો ખબર છે કે મારે તો પાર્ટનરશિપમાં ઓલા પટેલ હારે છે, પટેલ હારે છે. મારે રિસેપ્શન ની જાજા હોય, હા તો આ માતાજી નું અત્યારે જે કારણ કે વસ્તુ એવી છે કે હું દેવી પૂજક જ છું, બરોબર, તો આપણને આ ક્યાંથી થાય કે આપણા માતાજી નું માંડવાનું જે આ બધું હાલો મને તો અમારો અત્યારે એ લાઈવ બંધ કરે તો મને કઈ ફેર નથી પડવા, તો હું ન બોલું કાલે, આજે હું ન બોલું કઈ વસ્તુ, કાલે આવડતો તો બીજા જે ગરીબ માણસો હોય એની માથે માર તો પડે ને. માર પડવાનો જ છે. હે હા પડવાનો જ છે. હા એટલે આમાં તમે જો કારણ કે તમે ઉપાડ્યું હતું, મેં તમને તમારી ભેગા મેં તમને કીધું હતું તેદી કે ભાઈ રામજીભાઈ હું તમારી ભેગા જ છે, બરોબર, કે ખોટી રીતે આપણે કોઈ કહેતું હોય છે. હે પેલો માણસ તું હતો સાથ દેવો બોલો મને. હા મેં તમને પેલા જ કીધું હતું કે ગમદાર ગમે તે વસ્તુની જરૂર પડે તો મને ફોન કરજો રમદાર. અને આપણે કોઈ વિડીયો બનાવતા જો આપણને ફેમસ થતા આવડતું નથી, મને તમને ખબર છે કે હું અભણ માણા હોઉં, નકર બધાની ખબર જ હોય કે ક્યાં ક્યાં બધાને ખબર જ હોય કે ક્યાં સનલો ક્યાં રખડે, ઓલો ક્યાં રખડે. હવે નેમિશભાઈ હવે અત્યારે તો આપણે હાલો 2-3 વર્ષ ગયા, તમે તો જૂનામાં જૂના લાઈવ વાળા છો, બરોબર, લાઈવ પેદા કરવા વાળા તમે, બરોબર. બીજા કોઈ એની વાય આપણા અત્યારે સંગઠનમાં લગભગ આપણા દેવી પુંજક સમાજ પાસે કેટલાક સેટઅપ હોય છે અંદાજમાં? અંદાજમાં તો એની વાત જ પૂછો માં. અત્યારે તો હજી વધતા જ જાય છે, 90% આપડા હજી વધતા જ જાય છે. જો મારી વાત સાંભળો, નેમિશભાઈ અત્યારે આપણે લાઈન ઉપર છે, બરોબર, વિવાદ હાલે તોય અત્યારે નેમિશભાઈ હજી તમે સેટઅપ કર્યો એને કેટલા દી થયા ભાઈ? 1 અઠવાડિયું. મારે 15 દી. નેમિશભાઈ અવાજ કપાય ભાઈ તમારો. હા બોલ. તમે સેટઅપ કર્યો એને કેટલા દી થયા? હેલો હાલો હાલો હા બોલ, આવે છે અવાજ આવે? એ તમે કોઈ સેટઅપ કર્યો હમણાં? તમારે કેટલા દિવસ થયા સેટઅપ ના? મારે તો 15-20 દિવસ. 15-20 દિવસ, બરોબર.
હવે આવા તમે ગમે એની પાસેથી લઈને કિરાય છે ભાઈ, તમારા આપણને ખબર જ છે કે આપણા ઘરમાં અત્યારે 2 થી 5 લાખ રૂપિયા ન હોય, બરોબર? તો તમે ગમે ગામના પાસેથી લીધા છે, કોકના વ્યાજવાય લીધા છે, એ બધું આ કર્યું છે, બરોબર? હવે તમને આવી વાતો હોય કે તમારે લાઈવ નહીં કરવાનું, તો એ આપણે શું કરવાનું? હવે મેં પેલો પ્રોગ્રામ કર્યો ને ભાઈ, અને બીજે દિવસે ત્રીજે દિવસે આવી રીતના ઉપડ્યું, એટલે મને વિચાર આવ્યો હતો, મેં કીધું આ બધું બીજાનું લઈ લઈને આપણે કર્યું છે ભેગું, હવે આ લોકોને ટાઈમ આપ્યો હોય, આપણે ટાઈમે દીધો હોય કે ભાઈ મારી પાસે 10 પ્રોગ્રામ છે, તો હું 10 પ્રોગ્રામ કરી પૈસા ઓલા ભાઈને આપી દઈ, અને એ લોકો લાઈવ કરવાનું કે લાઈવ ન થાય, આપણે ના જ પાડવી પડે ભાઈ લાઈવ નહીં કરીએ, તો સામે વાળી પાર્ટી રહી ને એ લાઈવ પ્રોગ્રામ નો દીધો હોય ને કેન્સલ કરાવી નાખે. મારે કહું 24 કલાકનો માંડવો હતો, ઓમ હતું એ દિવસનું છે ને ખાલી સિંગલ કેમેરામાં કરવાનું હતું, લાઈવ કરી દેવાનું. પ્રશ્ન હોય ને ભાઈ એ તમારો પ્રશ્ન છે, અમારે કે લાઈવ જોયું એવું કીધું. હવે તમે વાત કરું, આવા મારી માથે 2 બનાવ બની ગયા હમણાં. અમે જામનગર ની ઉપર ખંભારિયા નાકણ પ્રોગ્રામ કરવા ગયા હતા, ભાવેશભાઈ મારી સાથે, ભાવેશ હરવદિયા, એ તો ભાઈ કીધું કેમેરામેન માં. હવે લાઈવ માં અમે 18,000 રૂપિયામાં નક્કી કર્યું હતું, બરોબર? હવે આ બીક ના લીધે અમે લાઈવ નો કરી આપ્યું નાકણે, તો અમારા પૈસા કેટલા કાપ્યા ખબર? કેટલા? 9,000 રૂપિયા કાપ્યા. 9,000 રૂપિયા ટોટલ ખર્ચો દીધો અમને. એ કે અમારે હાથું મહત્વ કે લાઈવ હતું, એ તમારી નાઈટ માં આવી છે કે અમારે કઈ લાગે. મારો તો આખો 8-9 નો પ્રોગ્રામ આખો કેન્સલ કરી નાખ્યો. કે ભાઈ કે લાઈવ થાય ન થાય તમારો પ્રશ્ન છે, અમારે લાઈવ જોહે એમ કીધું. હવે જો લાઈવ કરી તો વાંધો, મેં એમ કીધું મને એક વિડીયો બનાવીને આપો તમે, કે ભાઈ કેમેરા વાળાની જવાબદારી નથી કાંઈ. અને એમાં જો કે મેં લાઈવ કરી આપ્યું હોત ને તો મને કઈ વાંધો નતો, કારણ કે એના લોકનો પ્રોગ્રામ રાવરદેવ નો પ્રોગ્રામ હતો, બરોબર? તો મારે તો જાજા ભાગે રાવરદેવ ના પ્રોગ્રામ હોય, મારી આઈડી માં જોઈ લો, મારા દેવપુંજક ના ઓછા છે, બરોબર? તો વિવાદ કરવો હોય તો બધા એરે કરો, એની એરે કરો, લોક એરે કરો. હું તેમ કહેવા માંગુ, લોક એરે નથી ને, આપણામાં જ છે વિવાદ, લોકમાં નથી ને. હા તો પણ જે આપડા કોક વિવાદ કરતા હોય, જે આપણે એને વેરી થતા હોય, એને કે ભાઈ એટલું બધું તમને એટલું બધું પેટમાં ભરતું હોય તો શૂટિંગ વાળા દુનિયાના લાઈવ વાળા, બરોબર? મારો જ પાર્ટનર મને કહે છે કે તમે કઈ વાંધો નહીં, મારા નંબર દઈ દો, બરોબર? હું તમારા માતાજી માંડવા તો કરું જ છું કે ઈ બધા એમ કે લાયસન્સ તો આપણી પાસે બધું પ્રૂફ છે જ, કારણ કે જો મારો ઈ પટેલ રહ્યો અમે કઈ ખાલકુલી તો છે નહીં, અમારી પાસે લાયસન્સ છે ને બધું છે, બરોબર? તો વસ્તુ જે કરવાની છે ને ઈ કરાય, કે લાયસન્સ લાવો ને ઓલું લાવો ને, લાયસન્સ શેના હોય ખબર પડે છે? દુકાન હોય એનું લાયસન્સ હોય, બીજે જગ્યાએ હોય લાયસન્સ શેના હોય કઈ? આપણે ભવાની વાળાને એડ કરી છે, ભવાની વાળા સંજયભાઈ વિડીયો કોલ ઉપાડો, કારણ કે આમાં શૂટિંગ વાળાનું બધાનું આપણે જોવાનું છે, બરોબર? ભવાની વાળા સંજયભાઈ વિડીયો કોલ ઉપાડો, તમારી ફ્રેમ કમ્પ્લીટ કરી છે. 22,000 નો પ્રોગ્રામ થયો. હા સંજયભાઈ, 22,000 નો પ્રોગ્રામ થયો. મારી વાત સાંભળો, પ્રોગ્રામ આવે ને, પ્રોગ્રામ તમારે આવી ગયો હોય, જો કે મારે તમને પ્રોગ્રામ ની 2-3 ની વાત આલે, બરોબર? મારે લોકમાં હોય ને દેવીપુંજક માં હોય, બરોબર? તો આપણે એક જ કામ કરવાનું છે કે ઘરધણી પેલા પૂછી લેવાનું, ભાઈ લાઈવ તમારે કરવાનું છે? હા બસ, ઘરધણી પૂછી લેવાનું કે લાઈવ કરવાનું. ફોન માં નાખો જો, મેં પાર્ટી નો વિડીયો વતન બનાવી દીધો તો તમે 2 શબ્દ કહી દો ભાઈ, બીજી આપણે પછી કાલે વારે માથા કૂટ ન થાય ને કોઈ ની હેરે, કોકનો વિરોધી આપણે કેમ બનવું છે? આપણે વિરોધી પછી બનવાનું જ ન હોય, બસ, બરોબર? હું તો નકર હું કેવા માંગુ ખબર, હમણાં જે ઓર્ડર કરવા ગયો ને તો મને 2 જણા મને મળ્યા કે મારી ચેનલ માં લાઈવ કરો, મેં કરો, આપણે શું કામ ના પડી ગયું? એમાં ક્યાં કઈ છે કરો તમ તારે? હા બસ, મને કે ભાઈ મારી ચેનલ માં કરવા જોઈએ, કઈ વાંધો ને કરો. હા બસ, આપણે ચેનલ ને કાઈ લાગે આપણે તો ઓલા કોને બધે આપણે તો મને જ કરવાનું જ થતું ભાઈ.
બીજું હું હોય? આપણે તો એમ જ કીધું કે રેકોર્ડ પ્રાઇવેટ રાખીને કરી નાખવાનું, હવે તો કઈ દઈ દેવું, બાકી પ્રોગ્રામ બધે કરશું. પેલા ભાઈ મને કંટાળો આવે છે ભાઈ, જો મારી વાત સાંભળો રામજીભાઈ, એવું છે લાઈવ કરવામાં તો મને કંટાળો પડે છે. કેવી રીતે ખબર છે રામજીભાઈ? એની કરતા આપણે લાઈવ માં બધું વ્યૂ છે. હા બોલો. હેલો બોલો ભાઈ. આપણા વિડીયો વાળા જેટલા રહ્યા ને બરોબર, એમાંથી 90% લાઈવ કરવા કોઈ ખુશી નથી, પણ પાર્ટી કે તો શું કરું હાલ કે આપણે ખબર છે આખી રાત એમાં મથવું પડે છે લાઈવ માં. જે ઓલા મિક્સર આંખોમાં તકલીફ ન પડે ને એટલી લાઈવ માં પડે છે. રિઝલ્ટ નો આવે બધું 50% કામ ઉતરી જાય. રાઉટર મારવા પડે, 300-400 નું નેટ કરવું પડે. એક જ બધું રવિભાઈ સોલંકી, તમે જોતા હોય તો તમારો નંબર આ આવી ગયો. હાલો તમને હવે એડમાં લઉં છું. એક ભાઈ તમે વાત ચાલુ રાખો, એક ભાઈને એડમાં લેવાના છે. અમિતભાઈ લાઈનમાં છે એટલે તમે ચાલુ રાખો એટલે એડમાં લઉં એને. અમિતભાઈ જોવે છે, તમે બે વાત ચાલુ રાખો તો હું ભાઈને એડ કરી નાખું. ચાલુ રાખ સંજય તું વાત. હું નિમિત ક્યાં પ્રોગ્રામ છે? પ્રોગ્રામ હતો એ કેન્સલ થઈ ગયો ભાઈ, લાઈવ કરો ના પાડી તો મને કીધું તો હું લાઈવ કરી નાખું. અર્ધણી કહેતા હોય તો કરવાનું જ હોય. વિડિયો બનાવવા ના પાડે. ચાલુ રાખો. હા અર્ધણી મેં કીધું મને એક વિડિયો બનાવી દો ફોનમાં, બરોબર કે ભાઈ વિડિયો વાળાની કઈ જવાબદારી નથી, આ બધી અમે ગરદની જવાબદારી લઈશું અમે હાલો. જય માતાજી રવિભાઈ. અમે નાના માણસ અહીંયાથી ચાલુ કર્યું એટલે થોડી રવિભાઈ જય માતાજી. જય માતાજી. હાલો તમે બે મિનિટ જોવો ખાલી. આ રવિભાઈ બે એની વાત મેં કીધી. રવિભાઈ તમારી વાત મેકો. હાલો રવિભાઈ તમારી વાત મેકો તમે. હાલો એ મારું કેવું એટલું છે ભાઈ કે તમને કોઈ બીજું લાઈવ ની ના નથી પડતા. કોઈ આપણી દેવી પૂજક ની જાતર હોય ને એનું એક લાઈવ નથી કરવાનું, બાકી બીજું બધું લાઈવ કરવાનું તો તમને કોણ ના પાડે? એ તો અમને હાલો રામજીભાઈ. હા એ તો તમે કયો છો એ વાત સાચી રવિભાઈ, પણ વસ્તુ એવી છે કે અમે જેદુનો અમે સેટઅપ કર્યા છે ને તેદુનો અમે ગરદણીને ચોખી ના પડી દઈએ કે ઈ વસ્તુ નહીં અમે નથી લેતા. પછી બીજા જે લેતા હોય અને એ અમે લાઈવ કરતા જ ને. અમે તો ઈ વસ્તુ જે વસ્તુ આપણે આપણામાં થતી હોય ને એટલે અમારું તત્વ લાઈવ બંધ થઈ જાય. અને અમુક શું છે અત્યારે વિડીયો વાળાનો વાંક નથી, વાંક કોનો છે કે અત્યારે ઘરે ઘરે મોબાઈલ થઈ ગયા છે. બરોબર, મોબાઈલ થઈ ગયા છે, મોબાઈલ માં કાઢીને ઉભા રહી જાય છે. વિડીયો વાળાને તો વારો નથી આવવા દેતા. ભૂવો ધૂમતો હોય કાલનું લાઈવ જોયું ને સંજય? લાઈવ વાળા ઓછું હતું, મોબાઈલ વાળા જ વધારે હતા. હું એમ કહું કે આપણે શૂટિંગ કરવા બોલાવ્યા છે, તમને કહો તો ના પણ તમને કેમેરામેનની કેટલી તકલીફ પડે છે. સાચી વાત. અત્યારે યુટ્યુબ કરતા તો ફેસબુક માં સારું હાલે. કેટલા કેમેરાની કોઈ કિંમત નથી. બધા તમે અત્યારે મોબાઈલ માં લાઈવ ફટનાર ફટ કરે. હાલો હું એમ કહું છું કે આપણે શૂટિંગ વાળાનું બંધ કરાવે, બરોબર? તો પણ જ્યાં માતાજીના નિવેદ થતા હોય ત્યાં બધા મોબાઈલ બંધ કરાવો ને. સાચી વાત. લાઈવ સત્ય છે. મોબાઈલ બંધ કરાવો ને પણ લાઈવ બંધ કરાવો. એનો નિર્ણય લેવો પડે. એનો નિર્ણય લેવો પડે. હા એ નિર્ણય એનો લેવો પડે કે ન લેવો પડે ભાઈ? લેવો પડે. એનો નિર્ણય લેવો. આપણા સમાજમાં લગભગ પ્રોગ્રામ હોય ત્યારે નકર લાખોપતિ માણસો હોય. હવે નકર તમે બધાને કેવા લાખે લાખ ને કેવા ઉભા રહીશું? 950. આ બધા વિડીયો 9 કિલો રામજીભાઈ. હા બોલો બોલો. આ બધા વિડીયો બહાર પાડે છે તો હું કોઈ શૂટિંગ વાળાના કેમેરા માંથી કોઈ બહાર પાડ્યો હતો? બધા જેટલા પાડે છે ને એટલે બધા મોબાઈલ ઉતારી મોબાઈલ માંથી જ બહાર પાડે છે. જાજા ભાઈ મોબાઈલ માં જ વધારે જાય છે. મોબાઈલ માંથી જ બહાર પાડે છે. અને એ આપણા હું તો સી એવું કહું છું, આપણા રહીએ ને ઈ જ કરે. આપણા ખદડા છે. હા સાચી વાત છે.
ખબર બધાને માતાજી બધાને ખબર હોય કે આ વસ્તુ ન કરાય. ભલે આપણે એમ એવું નથી કહેતા કે લાઈવ નું એટલે ભૂવાનું મેળવવાનું હોય, પણ આ વસ્તુ કોઈ થાવી જ ન થવી. રવિભાઈ તમારે કામ ચાલુ હોય તમે નીકળી શકો છો. હા જય માતાજી. હા બોલો નેમિશભાઈ તમે હવે. નેમિશભાઈ નીકળી ગયા. હવે ભાઈ તમે એક જ છો સંજયભાઈ. તમે એક છો બોલો હવે તમે તમારે. મારું કહેવાનો મતલબ એ જ થાય છે કે લાઈવ આપણે કઈ વસ્તુનું બીજી વસ્તુનું કઈ લાઈવ કરતા નથી તો ખોટી રીતે હું વાહે પડી ગયા કઈ ખબર નથી રહેતી. એમાં વાહે પડો ને એવું કાંઈ નથી. અત્યારે જે નાઈટ હાલતી હોય ને બધું એ પ્રમાણે આપણે હાલવું પડે. એટલે એમાં કઈ 5 પછી મળતા હોય તો એમ કયો તો કે તો આ શૂટિંગ નો ધંધો બંધ કરીને આપણે એમાં વિવાદમાં વ્યા જઈએ. કોઈ પૈસો ક્યાંય મળતો નથી. આ તો કદાચ મળતો હોય પૈસા એમાં ડબલ થતા હોય ક્યાંય ડબલ. તો આપણે તમને શૂટિંગ તો કઈ શૂટિંગ ની જરૂર નથી તમારે. ગમે તે લાઈવ વિરોધ તારો ઉપાડે તો તારી ચેનલમાં જોવે તો તારી ચેનલમાં લાઈવ તો લગભગ અત્યાર લગીને 3 વર્ષના ગાળામાં લગભગ 3 થી 4 માંડ છે. બરોબર. મારું તો હોય જ નહીં લાઈવ. હા લાઈવ હોય જ નહીં. લાઈવ હોય જ નહીં. હું શોખું ઘરધણીને શોખું કહી જ દઉં છું ભાઈ મને આવડતું જ નથી. હું એમ જ કહી દઉં આવડતું જ નથી. હા મને આવડતું ને તમારો પ્રોગ્રામ દેવો હોય હા બસ નો દેવો હોય તો કઈ જય માતાજી બસ એમ જ હોવું જોઈએ. આપણે ભલે લગ્ન નું બોલું ને આપણે ભલે. હા બસ તમને તો ખબર છે કે મેં તમને સેટઅપ કર્યો. મેં સેટઅપ ખાલી વટના ખાતર ખાલી મારી એક પ્રોગ્રામ હાટું જ કર્યો. તમને ખબર ને? હા એક પ્રોગ્રામ હાટું જ કર્યો તમે. મને કોઈ એવો લેવા મારે કોઈ આ માતાજી માંડવામાં આવવાની જરૂર જ નથી. કારણ કે મને તમને તો ખબર છે કે મારા લગ્નના ઓર્ડર કેટલા એક દિના કેટલા હોય. અમિતભાઈ કહે છે મને એડ કરો. આરે એડ કરું તું વાત ચાલુ રાખ. બરોબર. અમિતભાઈને એડ કરી દો. એડ બરોબર. હાલો અમિતભાઈ તમને એડ કરું છું. બરોબર. આમાં નંબર ક્યાંથી કાઢવાના? અમિત ડાબી. હા કેમાં આવે? અરે આપણો ભાઈબંધ છે ભાઈ. આપણી પાસે શીખેલા માણસ છે. એમાં આપણા નથી ને? ના ના વડદોડિયા કે વણંદિયા એમ કાંક કહેવાય. હાલો અમિતભાઈ ફોન ઉપાડજો વિડીયો કોલ. બરોબર. હાલો અમિતભાઈને એડ કર્યા છે હમણાં આવે છે. તું વાત ચાલુ રાખ ને તો અમિતભાઈ આવી જાય. આપણે એમાં એવું રામજીભાઈ આમાં આપણે ઘણા હવે માથા માર્યા. બરોબર. ઘણા માથા મારી લીધા આપણે. કોઈ આપણી જ આપણે જાગૃત નથી થતી. નહીં આમાં માર અત્યારે પડે છે. તમને નો ખબર. આપણે બધાને અમુક ને ખબર પડતી છે ને અમુક ને નહીં પડતી હોય. બરોબર. તો જી જમું કહેવાતું હોય કાલે હવે તમે લાઈવ ચાર લોકો નહીં ગાડીઓ આવે એ તો માતાજી નિવેદ બંધ કરાવવાની એવી વાતો થઈ. હા એ હવે જવાબદારી કોઈ લેતા નથી. મીટિંગમાં તું નતો આવ્યો સંજય. કોઈ મીટિંગમાં નો આવ્યો તો એમ બધું જાણતો હતો. મારો એક માણસ તો આવ્યો હતો કે નતો આવ્યો? તમે બે ભાઈ ગયા તો આપણે બે ભાઈ લોકાથી બે ના સેટઅપ આવીને છે કાલે લખ્યું છે. હવે ત્યાં બધા શું કીધું ખબર છે? બધા શું કીધું ખબર કે કોઈ પણ પ્રોબ્લેમ પડે તો અમારે લાઈવ વાળાને કાંઈ મતલબ નહીં. અને મેં ચેલેન્જ ફેંકીને કીધું કે મારું લાઈવ હોય અને કાંઈ પ્રોબ્લેમ પડે તમારા મઢ લગી કોઈ પોગો ન દો ટાટિયા ભાંગી નાખું. એમ કે અમારો પ્રશ્ન નથી કે કાંઈ પ્રોબ્લેમ પડે તો. બરોબર. એવી હાલે નો ચાલે ભાઈ. અમિતભાઈ આવતા નથી હજી. રિંગ ઉપાડતા નથી. અમિતભાઈ શું પ્રોબ્લેમ પડે તમને? હાલે તું વાત ચાલુ રાખ તારી. લે હું અમિતભાઈ અત્યારે વસ્તુ તમે કહો છો માતાજી માંડવામાં અમારે કાંઈ કાઢી લેવા નથી. 3-3 4-4 કારીગર લઈને જઈ 6-6 5-5 7-8 હજાર ના ઓર્ડર કરી છે. 7-8 હજાર ના એમાં 3 કારીગર લઈ જાય ને 1000 રૂપિયા થી લઈ જાય. રામજીભાઈ 3000 રૂપિયા વી ગયા. ગાડી વાળું ને 2000 તો 1000 રૂપિયા તો આખી રાતમાં તમે ક્યાંક ગાડીએ જવું સારું. જય માતાજી. રામ રામ અમિતભાઈ.
ભાઈ વાડા છે મારા અલ્પાવ તરીકે છોકરા અલ્પાવ તરીકે ભાઈનો વિવાદ ચાલુ છે અલ્પાવ તરીકે અલ્પાવ તરીકે અલ્પાવ તરીકે થઈ જાય ને આપણે છે ને દેખાતું નથી અમિતભાઈ. અમિતભાઈ હા તમારું કેસ જરાક હા, બોલો. ફોન રાખો ને સાહેબ. હા, કેસ દેખાય એવી છે. જય માતાજી અમિતભાઈ. માતાજી હાલો આવે છે કઈ ના ના હા દેખાય ને કેસ હાલો તમે બોલો ને એટલે ખબર પડે. પ્રોબ્લેમ આવે છે કઈ લાઈવ માં ના ના પ્રોબ્લેમ કોઈ નથી. લાઈવમાં પછી હાલો રેડી રેડી છે અમિતભાઈ. કેમ નેટ અમિતભાઈ હા બોલો બોલો. એ હું અમિતભાઈ અમિતભાઈ શું ચાલે? હાલો હા બોલો. કેમ તમારો અવાજ કપાતો આવે? હું સેલ બદલાવું છું તમે બોલો ને વાત ચાલુ રાખો. શું અમિતભાઈ શું હાલે? અચ્છા એવું છે. હવે આ કેદી પતવાનું છે? બસ શાંતિ શાંતિ હવે પતે જ્યાં લગી લાઈવ બંધ નહીં કરે ત્યાં લગી નહીં પતે તાલે કે હે? નથી ને હા હે આ પતે એમ છે કે નથી પતે? પતાવવું છે લાઈવ બંધ કરો એટલે પતાવી દેવું છે લાઈવ બંધ કરો એટલે પતાવી દેવું છે લાઈવ બંધ બાપ ના બોલતી ને જો હા તો પતી ગયો સમજી લેવા મારી વાત સાંભળો, ખોટું બોલે ને આપણે કેઈ નાઈટમાં આપણે સાઈન કરી દઈએ. કાલે સવારે જો બાપ ને બોલતી ને 5 લાખ નો માલ છે, લાખ રૂપિયા નો વેચી નાખું ને તો જા ખાંગર વાળા નો કહેવા. બધે બંધ કરવા પડે. બધે ના બંધ અરે કરવા પણ તમને પડે. કોણ કહે છે વેચી નાખો તમને કોણ કહે છે વેચી નાખો પણ અમિતભાઈ એમને મારો ભાઈ છે હો. કહેવાનું એવું છે કે એક 10 15 20 રૂપિયામાં તમે લાઈવ થાવ બરોબર છે ને આખી રાત લાઈવ થાવ તો તમને 100 200 રૂપિયા મળતા હોય એના માટે તમારે સમાજને વેચી ખાવાનું એટલે ધર્મને વેચી નાખવાનું આપણે ઈ વસ્તુ કરાય જ નહીં. મારો અમિતભાઈ તમે જો મારી ચેનલ માં જોઈ લ્યો, ખાલી કોઈ આપણો દેવપુંજક નો એકેય માંડવો નહીં હોય લાઈવ નહીં હોય, જોઈ એકેય નહીં લીધો. હો. મારી 2 3 સંદીપભાઈ ને એકેય નહીં. જોઈ લ્યો, તમે ચેનલ જોઈ કોરી લ્યો. કોરી સમાજમાં ભરવાડ સમાજના પટેલ સમાજના ઈ જ લાઈવ હોય છે બાકી આપણા દેવી પૂજકના ઈ જ છે જ લાઈવ છે નહીં. મારા. આપણા લાઈવ નો હોય. હા મારી તમે ચેનલ ખોલીને જોઈ લ્યો, તમારે એક માંડવો નીકળે લાઈવ. અમે જો મારી વાત સાંભળજો જ્યાં આપણા માતાજીના તીખા નિવત હોય ત્યાં જ લાઈવ બંધ રાખો બાકી બધી કરો જાવ ઈ અમને છૂટ જ દઈ છે અમે થોડા એમ કેવી છે કે તમે અહીંયા વસ્તુ બંધ કરો ઈ. જો અમિતભાઈ મારી વાત સાંભળો, ઈ વસ્તુથી મને નફરત છે. હા ઈ વસ્તુ રહી ને ઈ ગમે તે લાઈવ કરતો હોય ને મારી હું જ્યાં સેટઅપ નાખીને બેઠો હોય ને કોઈ મોબાઈલ વાળો આમ કરીને ઉભો હોય ને તો એને કહેજો કે લે ભાઈ બંધ કર. હા મારી વાત એ જ છે, મારું કહેવાનો એ જ છે, મારો મુદ્દો જ છે બરોબર છે. બાકી તમે બધા કરો મને કાંઈ વાંધો નથી બરોબર છે. તમે 5 રૂપિયા તમને વધતા હોય તમે ધંધો કરતા હોય તો ભાઈ એમાં મારું છે ને મારું સમાજ છે બરોબર છે અને મારું સમાજ આગળ જતું હોય તો ભાઈ હું રાજી છું. ઈ વસ્તુ તો કોઈ દી વિડીયો કોઈ દી અપલોડ કોઈ દી આપણી ચેનલ માં કોઈ દી થાય છે નહીં. અમિતભાઈ સંજયનામાં આપણા લોકોનું માંડવું હોય લાઈવ ઈ લોકોને ઈ કરતા જ નથી. ઈ વિડીયો જ અપલોડ કરે છે લાઈવ ખાલી એને જે લોકના માંડવું આવે ને ઈ જ લાઈવ કરે છે બાકી સંજય કરતો જ નથી. આપણે એકેય માંડવા લાઈવ નથી કરતો ઈ. એકેય માંડવા ને હું જો પૂછી લ્યો રામજીભાઈ ને. હા અને બીજા નંબરમાં મારું શું ખાતું છે ખબર છે, જો હું હજી સુધી ને આ 2-3 વર્ષથી આપણા અમારા દેવપુંજક સમાજમાં બધે સૌ બરોબર હા પણ કે હજી કલાકાર ને કોઈને કેતો નથી કે મને ઓર્ડર દિયો કે ઓલાનો જય માતાજી દીપકભાઈ, જય માતાજી ભાઈ, જય માતાજી. અત્યારે આપણે રામજીભાઈ ના ફેસબુક લાઈવ ઉપર થઈ ગયા બંધ જ કરાવવાની છે. બોલો બોલો બરોબર છે. જય માતાજી દીપકભાઈ. જય માતાજી. અત્યારે લાઈવ ની મેટર હાલે છે, લાઈવ ની મેટર માં દીપકભાઈ આપણે શું કીધેલું છે કે ભાઈ તમે લોકો લાઈવ કરો બરોબર છે પણ જ્યાં માતાજીના તીખા નિવત હોય ત્યાં લાઈવ ના કરતા. ઈ જ છે ને આપણે મુદ્દો તો. હા હા એ જ છે. બીજું ક્યાં આપણે બધું અમિતભાઈ બધું લાઈવ કરવાનું ક્યાં કે આપણે ના પડીએ એક છીએ. વાત સાંભળો દીપકભાઈ, હા બોલું. તમે જે કહેવા માંગો છો ને હું સમજી ગયો આખી વાત બરોબર કે જે વસ્તુ આપણામાં થતી હોય ઈ લાઈવ કરો ઈ રહેવા દો. તમે એમ કહેવા માંગો બરોબર તો ભૂવાનું ને ઈ આપણે તો લાઈવ ઈ તો અર્ધણી કેતા હોય એટલે કરવાનું પણ આ વસ્તુ તો લાઈવ થાવી જ ન જોઈએ. ભોવાનું તમે જયારે તીખાની બધું હોય છે ને ત્યારે તમે ઈ પ્રોગ્રામ જ લાઈવ નહીં કરવાનો.
અને એ તમારી વાત સાચી છે, પણ હવે ગરદણી હવે માથે ચડીને બેસી જાય છે, એને શું કરવું? તો રેવા જો થોડાક દી એને લટકતા એ મૂકો. ક્યાં લાઈવ કરે છે? હું એ જ કહેવા માંગુ છું, હાલો લટકતા મેલો. એક મિનિટ હા સંજય ભાઈ. ઉભો રે, પેલા તારો પરિચય દઈ દઉં. દીપકભાઈ, સંજય હમ. શ્રીરાજ વિડીયો વાળો છે, એને હજી લગી આપણા હા, હા. સમાજનો એકેય માંડવો લાઈવ કર્યો જ નથી. બરાબર. એ પણ કરી અને લોકના યુટ્યુબમાં કામ મેકે છે. કામ બાકી કરવું. લોકના માંડવા યુટ્યુબમાં લાઈવ કરી દે છે, એને કર્યો જ નથી એ કઈ. પણ આ તો તો ભવિષ્યમાં એનો પ્રશ્ન ધન્યવાદ થાય ને કહેવાય એ માટે ભાઈ. કહે છે. બરોબર? હું નહીં, દીપકભાઈ નહીં, જો, હું આપણા સમાજમાં હોય ને તો હું લાઈવ ની શોખી ના પાડ દઉં, નહીં કરી દઉં. હા તો એ તમને ધન્યવાદ ને પાત્ર છો ભાઈ. તમે આ લાઈવ વાળા થઈ, વિડીયો વાળા થઈને તમે એટલું સમાજનું વિચારતા હોય તો તમને ભાઈ અભિનંદન કહેવાય. આપણા દેવી પૂજક સમાજ તરફથી તમને ધન્યવાદ આપું છું. એમાં એવું છે કે જો હું મારે જે 15 વર્ષ મારી પાસે સિંગલ કેમેરો જ હતો, હા. બરોબર, હમ. પણ 2-3 વર્ષથી મેં લાઈવ કર્યું છે, પણ હજી સુધી મારો તમારે ચેનલ ખોલીને જોઈ લ્યો કે દેવી પૂજક નો કઈ માંડવો લાઈવ નહીં હોય. સારું કહેવાય ભાઈ. તમે એટલું વિચારો છો ને તો આ વિચાર શ્રેણી જ હોવી જોઈએ આવી, કારણ કે બીજા અન્ય લોકો પાસે નથી ભાઈ આવું. હા. અને બોલો. હું એને કહી દઉં કે ભાઈ માહિતી અપલોડ કરી દઈશ તમને. હા, બસ એ વાત સાચી છે. રામજીભાઈ જે નિર્ણય લીધો ને, હા. અમે બધાય, હું પોતે દીપક સોડાસમા એ નિર્ણયને આવકારીએ છું અને આવકારું છું હું. એટલે એ વસ્તુની ઈ તમે કહો છો એ તો બરોબર જ છે, ઈ તો કોઈ એમાં વસ્તુ ઇસ્યુ નથી, પણ વસ્તુ હું કેવા માંગુ કે આ લાઈવ બંધ કરી દઈએ, બરોબર, હાલો વસ્તુ અત્યારે પબ્લિક અત્યારે જે અમે પ્રોગ્રામ બાંધી, અત્યારે મારો જે હમણાં તમે તમારે વિવો વાળતો હતો ને તમારે રામજીભાઈ ને, ત્યારે મારે તમારી કોઈ વાતચીત નથી થઈ, બરોબર, એટલે રામજીભાઈ ને હું કાયમ જોતો, બરોબર, હું ગયો ખંભાળિયા, હવે હરવદીએ તમને વાત કરી છે. હા કરી. લોક માંડવો હતો સાંભળજો, હા. રાવણદેવ નો માંડવો હતો. હમ. હવે મેં 18,000 માં નક્કી કર્યું હતું, હા. એટલે મને કે લાઈવ કરી આપવાનું, મેં કાંઈ વાંધો નહીં. એટલે વિવાદ આવો હાલતો હતો, એટલે બધું હું ન્યાકણ જઈને એટલે હું થોડોક હેપ થઈ ગયો. મેં કીધું ભાઈ લાઈવ હું નહીં કરી આપું, મેં કીધું સાંજે મેં કઈ કીધું નહીં, એટલે મેં ખોટે ગોટા મારી દીધા. મેં કીધું ભાઈ પીસી માં વાંધો છે ને, આમ છે ને ઓલું છે ને, એવી રીતે, કારણ કે તમારો વિવાદ હાલતો આપણે શું હતું કઈ ખબર તો હતી નહીં મને, બરોબર. એટલે સવારે હું પેમેન્ટ લેવા ગયો, મને કે ભાઈ તમારા પૈસા કપાય. મેં કા તો કે તમે લાઈવ કરી આપ્યું નહીં, કે મેં કીધું ભાઈ લાઈવ અમારે થોડુંક તકલીફ ચાલે આવી રીતે. મને કે તકલીફ ચાલતી હોય કે ન ચાલતી હોય, આજે તમારે 9,000 રૂપિયા જોઈ છે. ભાવેશભાઈ પોતે હરવદિયા લેવા ગયા, પછી 9,000 રૂપિયા ખંભાળિયાથી લઈને આવતા. રામજીભાઈ આ વાત સાચી કે ખોટી? સાચી વાત છે. હાલો, પછી આપણે કઈ બાજવા તો નથી બે હતું. ના ના, તો તમે ભાઈ સારું કામ કર્યું કહેવાય ભાઈ, કારણ કે એટલું વિચાર્યું ને તમારી જેટલું ને રામજીભાઈ જેટલું કોઈ વિડીયો વાળા હજી નથી વિચાર્યું ભાઈ. એક મિનિટ, એક કોમેન્ટ આવી છે. એક મિનિટ સંજય, દીપકભાઈ વિરુદ્ધ દીપકભાઈ ની એક કોમેન્ટ આવી છે, મહેશભાઈ સાથળિયા, કે દીપકભાઈ તમને કાલે ના પાડી હતી અમારા સમાજનું તમે રહેવા દો, અમારે દેવ પૂજકોને જે કરવું હશે કરશું, તમારા સમાજનું કંઈક કરો અને તેને કયા સમાજમાં જોડાણા છો એ જાહેર કરો. દીપકભાઈ કોમેન્ટ તમારી ઉપર છે, તમે કહી શકો છો એ શબ્દ. એ ભાઈ મહેશભાઈ ને હું કહું કે ભાઈ હું અત્યારે કદાચ દેવી પૂજક થી છૂટો પડ્યો હોય તો જે આપણો આદિ અનાદિ કાળથી જે આદિવાસી સમાજ છે ને એની હારે હું જોડાઈ ગયો છું. તમને બધાને ચોખવટ કરું કે આપણો જે ગઢિયા, આપણા જે વડવા, જે આદિવાસી થઈને જે અત્યારે આપણે કેમ એક જ મિનિટ, એક જ મિનિટ, તમારું કાંક છોટી ગયું બધાનું. આદિવાસી જે આપણા ગઢિયા પ્રમાણે હતા એ પ્રમાણે આદિવાસી શું, મને આદિવાસી કેવું હોય ને તો તમે કહી શકો છો. આ મહેશભાઈ ને મારો જવાબ છે. રવિભાઈ થાનિયા એવા છે, રવિભાઈ થાનિયા આપણે રાજકોટ થી છે, બરોબર છે, એને પણ આપણે જાણી, બરોબર છે ભાઈ. રવિભાઈ મારું કહેવાનું એવું છે કે જય માતાજી, માતાજીના માંડવામાં જે આ લાઈવ થઈ રહ્યું છે તેના માટે 2 શબ્દ કહો. તમે શું કહેવા માંગો છો? રવિભાઈ અવાજ હોય રવિભાઈ માતાજીના, હાલો રવિભાઈ અવાજ આવે છે મારો? હાલો, તમે તમારો કોલ ડિસ્કનેક્ટ કરી નાખો રવિભાઈ. દીપકભાઈ તમારી વાત ચાલુ રાખો.
એટલે એ ભાઈને અને આ દેવી પૂજક સમાજને હું કહેવા માંગુ છું કે ભાઈ કોઈને કાંઈ લો વિલંબમાં હોય તો એક વસ્તુ જાણી લે કે ભાઈ આપણા આદિ અનાદિ કાળથી આપણા ગઢિયા જે માતાજીને દેતા આવ્યા છે અને આપણે આદિવાસી જયારે હશું ને ભાઈ અને આપણે જૂનો શબ્દ વાપરશું વાઘરી શબ્દ તો આપણે આપણા જે ખોવાયેલા હકો છે ને એ આપણને પાછા મળશે. એટલે આપણે ખાલી દેવી પૂજક સમાજ જે સુધારો કર્યો છે એનાથી આપણા લાભથી આપણે વંચિત થઈ ગયા છીએ અને જે આપણા સમાજમાં કે આપણા પરિવારોને લાભ મળે છે એ લાભ આરક્ષણ નથી મળતા. એટલે તમે વાઘરી શબ્દથી તમે ભાગોમાં વાઘરી શબ્દને અપનાવી લો અત્યારે, મારું એટલું કહેવાનું છે. અને આજે જે સરકાર તરફથી જે જનગણના ચાલી રહી છે અને જે આપણી જે સંખ્યા અત્યારે ગણતરીમાં આવે અને જે સર્વે કરવા આવે ત્યારે હું એ પણ આપણા સમાજને એટલું આહવાન કરું છું કે તમને જે તે અધિકારી આવે ને તો જેમાં દેવી પૂજક લખાવજો, કઈ વાંધો નથી, પણ કાઉન્સમાં તમે વાઘરી લખાવજો જેથી કરી આપણા સમાજની. દીપકભાઈ વાત ચાલુ રાખો, મારે કેમેરા બેટરી બદલાવી લઉં, વાત ચાલુ રાખો. જેથી કરી આપણા સમાજને આપણા સમાજની જે ગણતરી છે ને એ સમાજ સુધી પહોંચે અને સમાજમાં આ રીતે આપણે દેવી પૂજકને જયારે શબ્દ અપનાવ્યો છે ત્યારથી જે આપણા હક અને અધિકાર આપણે છીનવાઈ ગયા છે. બરાબર દીપકભાઈ, આ ભાઈ રહ્યા આપણા દેવી પૂજકના છે, બરોબર છે, ખાંગરવાળા છે અને જીઆરડી માં પોતે નોકરી કરે છે સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં. બરાબર. જે ભાઈ અત્યારે માંડવાનો વિવાદ હાલે છે, ભાઈ મારો અવાજ આવે છે કે નહીં? હા આવે હવે જે માંડવાનો માતાજીના માંડવામાં જે લાઈવ કરવાનો વિવાદ હાલે છે ઈ વાત કરવાની છે, આપણે ઈ ચર્ચા કરવાની છે, બરોબર છે? કરો, કઈ વાંધો નહીં, વાતચીત ચાલુ રાખું. કેમ કે આપણે અત્યારે બધાને એક પછી એક લઈએ છીએ અને બધા પછી જાણી છીએ, બરોબર છે કે ભાઈ એમાં શું કહેવા માંગે છે એ વ્યક્તિ. રામજીભાઈ, આ ભાઈ રહ્યા ને જી, એ તમારા ખાંગરવાળા છે, જીઆરડી માં નોકરી કરે છે સુલતાનપુર પોલીસ સ્ટેશન. નામ શું કીધું? બરોબર, એમનું નામ શું છે ભાઈ? તમારું નામ ખ્યાલ નથી મને, કયું ભરી 1 મિનિટ હું જોઈ લઉં. નીતિનભાઈ ડાબી. નીતિનભાઈ નામ છે. હા નીતિનભાઈ. બોલો નીતિનભાઈ, હાલો. જય માતાજી. જય માતાજી. હું હાલે ભગવાન? શાંતિ છે. જો આ વિવાદનો છેલ્લો વિડીયો બનાવવાનો છે, લાંબો એટલે કરવાનો છે, પછી સમાજ ઉપર નાખવાનું છે બધું. તમારે બે કે માતાજીને માંડવામાં લાઈવ કરવાથી શું થાય? સવારે વિડીયો મેકોનો પણ ડાયરેક્ટ આપણે લાઈવ કરવામાં જે વાંધો પડે છે એ વાંધા વિશે તમે 2 શબ્દ કહો. એ વાંધામાં તો એવું છે કે માનો કે તમે લાઈવ ને બધું મેકો ને યુટ્યુબ માં એમાં, એટલે આપણે માતાજીના સંદર્ભ ને એવું બધું ખુલ્લા કરે તો એ બધું દુનિયા બતાવવાનું હોય કે શું? એમ નહીં, તમે પેલા પ્રશ્ન સમજો પેલા કે આપણે રાતે લાઈવ કરી અને આપણું લાઈવ જોઈને બીજી રેડ પડે ત્યારે ઘરધણીને જે પ્રોબ્લેમ પડે એ પ્રોબ્લેમ વિશે વાત કરવાની છે. આપણે મોબાઈલમાં કે યુટ્યુબમાં લાઈવ કરી ત્યારે હા ઈ પ્રશ્ન છે અત્યારે. એટલે ખાસ કરીને માતાજીના માંડવાની અંદર એક જ મિનિટ, માતાજીના માંડવાની અંદર જ્યારે લાઈવ થાય અને ઈ કોઈ રેડ પાડે, બરોબર છે, તેના જવાબદાર કોણ વ્યક્તિ હોય અને ઈ માતાજીના માંડવામાં ક્યાંક તીખાનીવત હોય તો લાઈવ થવાય કે ના થવાય? તો લાઈવ ન થવાય. હા બસ આ બધા ઈ વિશે 2 શબ્દ તમે કહો. બસ માનો કે જનાવર ને એવું બધું આપણે તો લાવવાના જ હોય. જનાવર લાવવાનું પછી લાઈવ વિડીયો માં તો આવી જ જવાના છે. આવી જાય ને? હા આવી જાય. નો બતાવી તો કોક ભડવાઈ કરી દે ને એમ. ઈ વાત બતાવો તો ભડવાઈ કરી દે, વાત તમારી બરાબર છે. પણ હવે લાઈવ માં માનો કે વિડીયો ઉતરી ગયો પછી તો કઈ થાય નહીં, પછી કઈ નથી થવાનું. જોવા વાળા જોઈ લીધો હોય પછી આપણે શું કરી લેવી? પછી માનો કે મેં તમારું લાઈવ જોયું છે રેડે, પછી હું જો એ વ્યક્તિને મોકલું તો આપણે વિરોધ કરવા વાળાને તો થઈ શકે, બની શકે. એટલે પ્રસંગ તો બગડે ને કોકનો. હા પ્રસંગ તો બગડે ને. હવે આ સ્ટુડિયો વાળા એમ કે છે કે અમે 5-5 લાખ રૂપિયાના જે પ્રોજેક્ટ લીધા છે, બરોબર છે, તો ઈ પ્રોજેક્ટ તો બીજી જગ્યાએ પણ વપરાય છે, પણ જે માતાજીના જે જાતરું કરે વાળા બેઠા હોય ઈ 5-5 લાખ રૂપિયા બગાડતા હોય તો શું ઈ બીજી વાર જાતર ક્યારે કરી શકે? એને કેવી રીતે પૈસો ભેગો કર્યો, એની કેવી રીતે એના ધર્મને જમાડવા જતા હોય ઈ વિચાર કરો.
અરે એ પૈસાનો સવાલ ન હોય, પણ દેવને કેવું ઓલું લાગે, મારું કહેવાનો મતલબ એમ છે. અરે અપકીર્તિ થઈ જાય, ધર્મ ત્યાંથી ઉડણ થઈ જાય. નીતિનભાઈ, દીપકભાઈ આ મુહિમ ઉપડી છે એની ભેગી વાત કરો. દીપકભાઈ કયો. નીતિનભાઈ, આ લાઈવ માં તમારું સ્વાગત છે, અને જે તમે તમારો મંતવ્ય આપ્યો એ આ સમાજને આવકારીએ છે અને અમે પણ આવકારીએ છીએ. જે તમે આપણે લાઈવ કરવાનો મારો એક મુદ્દો ચાલી રહ્યો છે, એનું આપણે બધા સહભાગી થઈ અને આ નિર્ણયને વખોડી કાઢીએ, કારણ કે આ નિર્ણયથી સમાજને નુકસાન જ થાય છે, એક પણ ફાયદો નથી. જે લાઈવ કરવાનો જે નિર્ણય છે, આપણા જે કેમેરામેન ઘણા ખરા વિડીયો વાળા એમ કહે છે કે અમારે લાઈવ તો કરવું પડશે, તો આ લાઈવ ન કરે તો એના માટે આ સમાજને ઘણા બધા ફાયદા છે, જેથી કરી આપણી ધર્મની આબરૂ બચી જાય. આપણા 99 નાત ત્યાં ભેગી થતી હોય છે તો એની પણ આબરૂ બચી જાય, અને જેથી કરી ભુવા હોય, પઢિયાર હોય, અને આપણે જે એટલા હજારોના ખર્ચા કરીને આપણે જે આ પ્રોગ્રામ કરતા હોય છે, માતાજીને જમાડતા હોય છે, ત્યારે જે ધર્મની આબરૂ પડી જાય છે ને એ બહુ મહત્વની હોય છે, જેને બચાવવા માટે આપણે લાઈવ ન કરવું જોઈએ. મારે કહેવાનું એવું છે. અમારું કહેવાનું એમ જ છે કે ભાઈ લાઈવ ન કરો તો સારી વાત છે એમ. હા, એમ ખોટે ખોટું આપણું માતાજીનું નામ બગડે, સમાજની આબરૂ જાય ખોટે ખોટી, કારણ વિનાની. કહેવાનો મતલબ એમ છે. બરાબર. ખોટું એ તો કયો. તો હમણાં તમને ખબર હોય તો ભાઈ આપણે ચોટીલાની અંદર કે આપણે ભાઈ શું નામ છે, અરે ભગવતી સાઉન્ડ છે કે આપણે સોવસિયા સાહેબ, ભગવતી સાઉન્ડ, જયસિંહભાઈ. જયસિંહભાઈ, તમને ખબર હોય તો હમણાં થોડા સમય પહેલા એને માતાજી જમાડ્યા. તમને ખબર હોય તો એને થોડા ટાઈમ પહેલા માતાજી જમાડ્યા છે, અને માતાજીને જમાડી અને એટલા દિવસ થઈ ગયા, કોઈને પણ કાંઈ જો પ્રોગ્રામ નથી કર્યો, નથી એને લાઈવ કર્યું, નથી વિડીયો બનાવ્યો. તમે જોઈ શકો છો, ચોટીલાની અંદર જ આ બનાવ બનેલો છે. અને તો ભગવતી વિડીયો વાળા આ ભાઈ છે જયહિંગભાઈ, એ તો ક્ષમતા વાળા છે, એ ધારે તો 10 લાખ રૂપિયા બગાડી નાખે એવા માણસ છે. તો કેમ એને 1 રૂપિયાનો આવા ફાલતુમાં ખર્ચો ન કર્યો, કેમ એને લાઈવ ન કર્યું? એને જાણતા હતા કે આ જે વસ્તુ આપણે કરશું કાલે સવારે આપણા સમાજને, આ ધર્મને આપણે નડશે. આપણે જવાબદારી વાળા વ્યક્તિ હોવા છતાં આપણે જો આવું ન કરીએ તો બીજા વાળા એને દાખલો બેસે છે. મને તો આજે ખબર પડી કે જયહિંગભાઈએ માંડવો કરી નાખ્યો. બોલો, એને આ લાઈવ નથી કર્યું તો પછી આ બધાને જો તમને ખબર હોય તો જયહિંગભાઈ નું નામ છે આપણા સમાજમાં. હવે એ માણસ એટલું જો કરતા હોય, સાદો પ્રસંગ કરી નાખતા હોય તો આપણે કેમ ન કરી શકીએ? એટલે આ બધા માટે એક સબક છે એમ. તો પછી બહુ લાંબુ ન કરાય એમ. અમે તો એમ કહ્યું કે ન કરાય, કરાય. ઘોંઘાટ વધારે થાય છે. દીપકભાઈ બોલો. ઘોંઘાટ વધારે થાય છે. હવે જેટલાના રિવ્યુ લેવાઈ ગયા હોય ને તો બીજા કોઈ આપણા જવાબદારી વાળા વ્યક્તિ હોય એને જોડતા જાઉં. નીતિનભાઈ, તમે નીકળી શકો છો. તમે નીકળી શકો છો બરોબર. હાલો નીતિનભાઈ નીકળ્યા. એટલે આપણે કહેવાનું એમ છે કે ભાઈ આપણે નાચ જાગૃત થાવ, અને દેવી પૂજક માં જ્યાં સુધી આપણે પહેલ નહીં કરીએ ને ત્યાં સુધી આ સમાજમાં જાગૃતતા કે અવેરનેસ નહીં આવે. અને જે તે આ કઠિન છે, મને ખબર છે કે આ નિર્ણય બહુ મોટો છે. આ ખાલી લાઈવ બંધ કરવું એટલે બંધ કરવાથી ખાલી બોલવાથી નથી થઈ જતું. આની પાછળ ઘણું બધું આપણે જતું પણ કરવું પડે, આનો ત્યાગ પણ કરવો પડે, આનો ભોગવટો પણ આપવો પડે. ખાલી બંધ કરવાથી ખાલી બંધ કરવું થઈ જાય એવું મને નથી લાગતું. પણ બધાને જાગૃત થઈ, આપણા આખા સમાજને જાગૃત થઈ, આમાં સહભાગી થઈ અને આ લાઈવ નું જે દૂષણ છે ને એને દૂર કરવું જોઈએ. જેથી કરી બધા તમારા નાના મોટા આપણે કાર્યકર્તા હોય કે સમાજના આગેવાનો હોય કે સમાજ હોય, એનાથી આ બધાથી નિર્ણય લઈ અને આ જે લાઈવ નું જે દૂષણ છે એને દૂર કરો. તો મારી બે હાથ જોડીને તમને નમ્ર અપીલ છે કે તો આમાંથી આપણા ઘણા બધા ફાયદા છે, કારણ નુકસાન એક પણ નથી. લાઈવ બંધ કરશું
તો એમાં ફાયદા ઘણા છે, એમાં નુકસાન એક પણ હું નુકસાન ભાળતો નથી. આ નુકસાન એ છે કે તમારે આ લોકો 1500-1000 રૂપિયા જ્યાં મળતા છે તમને એ વધારે મળશે નહીં. પણ તમે બધા વિડીયો વાળા આજે સંગઠન કરી લેવો તો કાલે સવારે કોઈ તમને લાઈવ કરવાનું કહે નહીં. પણ તમારા બોડી દીપકભાઈ અત્યારે આપણે 3 સ્ટુડિયો વાળાને જ જોડ્યા હતા અને બીજાને ફોન કર્યા હતા, કોઈ ફોન ઉપાડ્યા નહીં. આપણે સ્ટુડિયો વાળાને ભેગા લીધા હતા, 3 જણા આવ્યા, બાકી બીજા કોઈ ન આવ્યા. સાચી વાત છે. આમાં રામજીભાઈ શું છે ખબર છે? આમાં શું છે ખબર છે? હા બોલ. મેં શું હોય કે આપણા ધંધા એલા રાખે છે, આ બીજા ભણતા હોય ને ભણવા દો ને એવું હોય. હા બસ સાચી વાત છે તારી. એવું છે, બીજું કઈ નથી. આ વસ્તુ શું છે કે નાના માણસ હોય ને ઈ જ વાંધો ઉપાડીએ આપણે આપણી રીતે આપણે કરીએ કે એને ખબર છે કે આ નવરા છે. હા બસ. પણ કોઈ ન હોય. હા બધાને એટલું તો માતાજી દે જ રહેતી હોય. હા હલો. હા કોણ અમિતભાઈ જોઈન્ટ થયું? દીપકભાઈ બોલો. જો બધાય આપણે જે અત્યારે આ મુહિમ ચલાવી છે ને એમાં 50% ને 25% તો ફેર લાગે છે મને. અને જેથી કરી પછી રામજીભાઈએ જે આ લાઈવ ના વિશે જે સપોર્ટ કર્યો અને 100% સપોર્ટ કર્યો એવો હું અત્યારે મહેનત નથી કરતો, એટલો રામજીભાઈ મહેનત કરે છે આ લાઈવ ના આપણે રિવ્યુ લેવામાં, કે જેથી કરી બધાને કાયમ નવા માણસને કે નવી નાચને કે નવા કોઈ આગેવાનોને વિડીયો મારફતે લાવી એનું લાઈવ બતાવી અને એના રિવ્યુ જાણી અને સમાજ પ્રત્યે જે અત્યારે ભાવના બતાવે છે એવા તો મેં આ પહેલી વાર આ રામજીભાઈ ને ભાડ્યા છે. બાકી કોઈ વિડીયો વાળાએ અત્યારે આવું કરીને